તીર્થધામ શ્રી અબજી બાપાની છતેડી બળદિયા ભુજ કચ્છ આયોજિત અષાઢી ઉજવણી નિમિત્તે અનાદિમુક્ત સદગુરુ મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજી રચિત શિક્ષાપત્રી રહસ્યાર્થ ત્રિદિનાત્મક પારાયણ. વક્તા સદગુરુ શાસ્ત્રી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, ગુરુ સદગુરુ શ્રી સ્વયંપ્રકાશદાસજી સ્વામી. આ 3 દિવસના પારાયણમાં વક્તા પદે શાસ્ત્રી સ્વામી સરસ રીતે શિક્ષાપત્રી રહસ્યાર્થનું પાન કરાવી રહ્યા છે. વ્યાસાસને બિરાજી ચૂક્યા છે. પ્રાતઃસમણીય સદગુરુ સંતો શાસ્ત્રી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, શ્રીજી સ્વામી, શ્વેત સ્વામી, નીલકંઠ સ્વામી વગેરે આપણને દર્શન અને સત્સંગનો લાભ આપે છે. આ આપણી દિવ્ય સભામાં ડિવાઇન મિશનથી જગદીશભાઈ ઠક્કર, વિજયભાઈ પરીખ અને કૌશલ, આમ તો ગૌરાંગભાઈની પ્રતિનિધિ તો આ પધાર્યા છે. આપણે તાળીઓથી વધાવીએ. વિજયભાઈ ઘણા સમય પછી બહાર નીકળ્યા છે. એમને શારીરિક, હવે હું વિનંતી કરું જગદીશભાઈ ઠક્કર, વિજયભાઈ, યજમાન પરિવાર અને ટ્રસ્ટીશ્રીઓ વક્તા મહોદયશ્રીના પૂજન માટે પધારો. જગદીશભાઈને વિનંતી કરું વક્તા મહોદયશ્રીનું પૂજન કરી અને હાર પહેરાવશો. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ પ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. ગોવિંદ બાપા, કેસરા બાપા, નાનજીભાઈ સભામાં ઉપસ્થિત હોય તે સર્વે વક્તા મહોદયશ્રીના પૂજન માટે પધારો. કલ્યાણભાઈ, રાકેશભાઈ, નાનજીભાઈ, ત્રિભુવન ભગત પૂજન માટે પધારો. ઝવેરભાઈ, મહેશભાઈ આપ વક્તા મહોદયશ્રીના પૂજન માટે પધારો. મહેશભાઈ ભોજાણી. જાદવજી સાહેબ વક્તા મહોદયશ્રીના પૂજન માટે પધારો. પ્રશાંતભાઈ વિદ્યાનગરથી આવ્યા છે. પ્રશાંતભાઈ ઉપસ્થિત હોય તો પૂજન માટે પધારો. પૂજિતમ સુર નરોત્તમેર મુદા ધર્મ. કિરણભાઈ પટેલ મેઘમણી પરિવાર અમદાવાદથી પધાર્યા છે. કિરણભાઈ આપ પધારો. જીતુભાઈ ઉપસ્થિત થયા છે તો વક્તા મહોદયશ્રીના પૂજન માટે પધારો. જીતુભાઈ અને ધીરેનભાઈ આપ બંને પૂજન માટે પધારો. ગોવિંદ બાપા વક્તા મહોદયશ્રીના પૂજન માટે પધારો. દિવ્ય સભા મંડપમાં દિવ્ય સ્વરૂપે પ્રત્યક્ષ અને પ્રગટ
બિરાજમાન સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એમના દિવ્ય સંકલ્પ મૂર્તિ અનાદિમાં મુક્તરાજ અબજી બાપાશ્રી, અનંત સદગુરુઓ, અનંત મુક્તોની નિશામાં ઉપસ્થિત આપ સર્વે મુક્તોના ચરણોમાં કોટી કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભા વતી શાસ્ત્રી સ્વામીને હું વિનંતી કરું, શિક્ષાપત્રી રહસ્યાર્થ સદગુરુ મુનિ સ્વામી રચિત રહસ્યાર્થનું પારાયણ કરાવી રહ્યા છે શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી. એમને હું વિનંતી કરું કે કથામૃતનું પાન કરાવો. શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી. જે હરિ અક્ષરધામમાં હેરાજે, સર્વોપરે છે સદા, તે નર વિગ્રધારી નાથ થઈને સુખિયા કરે સર્વદા. એવી સુખમય મૂર્તિમાં જ રહે છે મુક્તો અનાદિ ઘણા, પયમિ સરેવત પ્રેમ પૂજે, એ સુખમાહી નામણા. એવા મુક્ત સદાય નાથ સાથે, એ નાથ સાથે મળ્યા, તેણે રૂપયનુપયાજ ધર્યું, સહજે ન જાય કણા. એવા સિદ્ધ સંત મુક્ત કહે, સંકલ્પ શોક કંદના, જેણે જીવયને કયા જતારા, તેને કરું વંદના, તેને કરું વંદના. વર્ણિવેશ રમણીય દર્શના, મંદહાસ રુચિરાનના ભુજામ, પૂજિતામ સુરનરોત્તમૈર્મુદા, ધર્મનંદનમહં વિચિંતયે. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો, ત્વદેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ
શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. દિવ્ય સભામાં દિવ્ય સ્વરૂપે દર્શન આપતા મહારાજના જયનાદ સાથે જય ઘોષ સાથે બીજા દિવસના મધ્યાહ્ન પછી દ્વિતીય સેશનમાં ભગવાનના જયનાદ સાથે કથામાં આગળ પ્રવેશ કરીશું શિક્ષાપત્રી રહસ્યાર્થમાં. તો ભાવ और પ્રેમથી બધાય જયનાદ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુ સ્વામિનારાયણ ભગવાનની જય. સંગીતના મિત્રો જાણતા હોય એને ખબર હોય સારેગમ પધની સામે એમાં જે કીર્તન પ્રમાણે જે સારેગમ ગાવું હોય ને જીભના ટુકડા કરતા જ ઓલો છોકરો ને લાલો મજા આવે. પણ આપણે ન સમજતા એને શું ઓલી કેવી નિર્વિકલ્પ સમાધિ. આનંદ કરો. આ બાપાએ 10 વર્ષ વધારે આપ્યા આનંદ માટે, એનો ઉત્સવ છે. એટલે અહીંયા કાંઈ ઊંડા ઉતરવાની જરૂર. આપણે ભલે શિક્ષાપત્રી રહસ્યાર્થ રાખ્યું પણ આનંદમાં આમ પીતા પીતા હે ને કાંઈ કડવું લાગે છે? કડવું લાગતું હોય ના નકર આ તો કેમ કડવું જ્ઞાન છે. સત્યમ પ્રિયમ, આ તો સત્ય છે, પ્રિય છે, આનંદદાયક છે. 39મો શ્લોક ચાલે છે. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વદા યજ્ઞ નિંદા ભયાનેવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. પછી 40માં આવે તરત જ ઉત્સવાહેષુ નિત્યમ કૃષ્ણ મંદિરમાગતે. આપણને શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કીધું છે. મારા આશ્રિત તેમણે રોજ શિક્ષાપત્રીનો પાઠ કરવો. એ કર્યા વિના ભોજન ન કરવું. મદરૂપમ ઇતિ મદવાણીમ. પાઠનો અર્થ શું થાય કે આપણે નિયમ લીધું હોય જન્મંગલના 11 પાઠ કરવા. તો પછી શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજ શુભ્યામ, અહીંયાથી પછી પાઠ પૂરો થઈ ગયો. હે 108 સુધી જવું પડે ને. આ તો જન્મંગલના 108, આના તો 212. કદાચ હવના ધર્મ જવા દો પણ અહીંયા 121 સુધી સર્વસામાન્ય ધર્મ. 10 પ્રારંભના ઉपोद्घात કોના કોના પ્રત્યે આ શિક્ષાપત્રી લખી, શા માટે લખી છે, અને આશીર્વાદ અને શ્રાપ બે હારે આપ્યું. આ પ્રમાણે જે વર્તશે એ
સુખી થશે, આ પ્રમાણે નહીં વર્તે એ દુઃખી થશે. તો એ જે રોજ આ તો બધું કેટલું બધું મહારાજે કીધું છે. ભજન કરવા માટેની વાત છે, ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત છે, ભગવાનમાં સ્થિતિ રાખવાની વાત. મહારાજ કે આવી રીતે અખંડ ભગવાનની સાથે જોડાયેલા રહેવું તો આપણને કોઈ આઘું પાછું ન થાય, દેહભાવ આવે નહીં. જગ્યા હોય તો દેહભાવ ઘૂસે ને. હે એવી સ્થિતિમાં કાયમ રહેવાનું કીધું છે. તો એટલે કૃષ્ણ એટલે અનાદિચિદ ઘન સ્વામી લખે છે મુનિ સ્વામી. અને અનાદિ મુક્ત જે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સંત મંડળો પણ જેમની આજ્ઞામાં રહીને સપ્રેમ જેમના ચરણ કમળની ઉપાસના કરે છે, પ્રેમે સહિત, ભાવ પ્રેમ એવા મોટા છે, એ એમના ચરણ કમળની ઉપાસના કરે છે, સેવા કરે છે દાસ ભાવે. અને ભક્તિ ધર્મના પુત્ર એવા જે સ્વામિનારાયણ ભગવાન જે અમે, તે અમારી શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિ ધર્મે રહિત એટલે અમારા સતાનંદ મુક્તાનંદ આદિ સત્પુરુષોએ રચેલા શાસ્ત્રમાં ત્યાગી ગૃહીના વિભાગે કરીને કહેલો અમારી આજ્ઞારૂપ જે ધર્મ, તેનો ત્યાગ કરીને ન કરવી, ધર્મમાં રહીને જ ભક્તિ કરવી. સહજાનંદ હરી ભજી લ્યો ને, સહજાનંદ હરી. સહજાનંદ હરી ભજી લો ને, સહજાનંદ હરી. દારૂ માટી ચોરે આવે રે, દારૂ માટીને ચોરી આવે રે, દારૂ માટીને ચોરે આવે રે, દારૂ માટીને ચોરી આવે રે. એ તારે નો ત્યાગ કરી ભજી લો ને, સહજાનંદ હરી. એ ચારનો ત્યાગ કરી ભજી લ્યો ને, સહજાનંદ હરી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આટલું કરો હર્ષા હસતા ધામમાં. 9 પ્રકારની ભક્તિ ધર્મે સહિત કરવી. વિષ્ણો કથાયા શ્રવણમ કીર્તનમ. 9 પ્રકારની ભક્તિ મહારાજે શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પ્રથમના 40માં આ શ્લોક મહારાજે લખ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવન, અર્ચન વંદન દાસ્ય સખાભાવ. કોઈ પણ આપણું અંગ જેમાં વૃદ્ધિ પામતી હોય, આપણને રૂચે, આપણને આનંદ આવે, એ ભક્તિને લઈને આગળ વધવાનું. અને એમાંથી જ્યારે ભક્તિ કરતાં કરતાં એટલે સુધી પહોંચી જાય અને પછી બીજું કાંઈ. અને આમ કહી દે સામેથી, કેવું કે આ જીવાતો અન્ય ના ઉચ્ચારે,
મુવા પછી કોઈ પારખું કરે, આજી વાતો અન્ય મુવા પછી પારખું કોઈ લહે, કૃષ્ણ વિના ભગવાન વિના બીજું કઈ બોલે નહીં. કૃષ્ણ કૃષ્ણ કહેતા અમારા પ્રાણ છૂટે. એમ ભગવાનનો ભક્ત, પ્રેમી ભક્ત, એ હાલતો હોય, ચાલતો હોય, ખાતો હોય, પીતો હોય, બેઠો હોય, જે કંઈ કરતો હોય, કદાચ અત્યારે અમારું ન મનાય, અમે મરી જઈએ એટલે દેહ પડી જાય, કોઈ બાળી દે, રેખા થઈ જાય, એના હાડકા પડ્યા હોય, નિષ્કુળાન સ્વામી કહે એ કોઈ કાને ધરે ને તો એમાંથી ભગવાનના નામનું ઉચ્ચારણ થાય. આટલી નિર્ગુણતા. ભગવાનનું સ્વરૂપ એવું છે, એને જેનો સંબંધ થાય. ભાગવત સાંભળ્યું એને ખબર હોય કે પૂતના મારવા આવી ઝેર ચોપડી કૃષ્ણને સ્તનપાન કર્યું, પણ એના પ્રાણે ખેંચી લીધા, દેહ પડી ગયો. પૂતનાનું રૂપ કર્યું, અજ્ઞાન એ જ પૂતના. શું? પૂત, પૂત એટલે પવિત્ર, ના એટલે જે પવિત્ર નથી એનું નામ. પવિત્ર શું નથી? અજ્ઞાન. આ બધું કરાવે છે શું? ડખા. હે સમજણ નહીં, અજ્ઞાન છે. આ બધી જ્ઞાન નથી, ભગવાનના સ્વરૂપનો મહિમા નથી. એટલે એ બધું સ્વામિનારાયણ ભગવાન કહે છે શાસ્ત્રમાં આ પ્રમાણે શિક્ષાપત્રીના આ શ્લોકમાં જેમ ધર્મે સહિત ભક્તિ કરવાની આજ્ઞા કરી છે, તેવી જ રીતે શ્રી હરિએ સ્વાશ્રિતો પાસે રચાવેલ સાંપ્રદાયિક ગ્રંથોમાં પણ ધર્મે સહિત ભક્તિ કરવાની આજ્ઞા કરેલી છે. સત્સંગી ભૂષણનું પ્રમાણ ટાંકે મુનિસ્વામી. સત્સંગી ભૂષણ અંશ બીજો અધ્યાય 40માં શ્રી હરિએ પોતે જ પોતાના સંત તથા ગ્રસ્ત હરિભક્તો પ્રત્યે કહ્યું છે, યસ્ય યસ્યાંતરે ધર્મ તિષ્ઠતિ સાવયો નિશમ તસ્ય તસ્યાંતરે અહમ હે વસામી સભયા સભયાનયા. જે મારા ભક્તના અંતરમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહિત ધર્મ રહે છે, તેના અંતરમાં આ સભાએ સહિત હું નિવાસ કરીને રહું છું. એના અંતરમાં આ સભાએ સહિત ભગવાન બેઠા હોય પછી કામ ક્રોધ કાંઈ આવી શકે? ન આવી શકે, ન નડી શકે. માટે એવા ભગવાન છે, એવા મેળા છે. અને જેના અંતરમાં લોભ, કામ, રસાસ્વાદ આદિ દોષેયુક્ત અધર્મ રહેલો છે, તેના અંતરમાં હું આ સભાએ સહિત ક્યારેય રહેતો નથી. એ હેતુ માટે મારા આશ્રિત પુરુષો અને સ્ત્રીઓ તેમણે આ ઘોર કળિયુગમાં પોતપોતાના ધર્મમાં દ્રઢપણે રહેવું અને અધર્મ થકી ભય પામીને દૂર રહેવું. સ્વધર્મનો ત્યાગ ક્યારેય ન કરવો. દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી સાવધાન થઈને પોતપોતાના વર્ણ તથા આશ્રમને ઉચિત એવો ધર્મ પાળવો. આપણે આ સુંદર મજાનું સ્થાન, સુંદર મજાનું વાતાવરણ, આ થોડો વરસાદ આવે, બરાબર, આપણે અહીંયા બધી વ્યવસ્થા કરી હોય, સારી સ્ટાઇલ્સો પાથરી, બીજું ત્રીજું, પણ એમાં આપણે બે સાવધાની થોડાક થયા તો શું થાય? સરાક જ. કેટલું સાવધાનીથી ચાલવું પડે છે, ધ્યાન રાખવું પડે છે. હવે એમાંય જો આટલી સાવધાની રાખવી પડે તો આ માર્ગમાં કેટલી રાખવી પડે? સહેજ બે ગાફલાઈ કરે તો મહારાજ કે મોટા
જગતના અધિષ્ઠાતાઓ કેવા નામ દીધા, એ પણ જો સહેજ ખસ્યા સ્થિતિમાંથી તો તરત જ એને ધક્કા લાગ્યા, કોઈ બાકી નહીં. હવે પછી તમે બેઠા થઈ જાઓ, પણ એકવાર તો આ કપાઈ ગયું ને. હું છતાંય મહારાજે હિંમત આપી કે ભલે થઈ જાય ભૂલ, પણ એનું પ્રાયશ્ચિત કરીને પાછા શુદ્ધ થઈને માર્ગ ઉપર આવી જાઓ. મોટા મોટાથી ભૂલ થઈ છે એ પાછું કીધું, જો આનો ઉત્તર કરીએ તો એ સંભવે જ નહીં. એટલે મોટા ઋષિમુનિઓથી પણ ભૂલ થઈ છે, હે ને. તો હવે એ પછી શું એ એકાંતિક નહોતા? કીધું છે ને, આપણને બધું યાદ ન હોય, પણ આવો અર્ક છે બાપા કે ઘઉં ખાઈ ગયા છે, પણ એ બધું જતું રહ્યું હોય બહાર, પણ રસ એમ આ વચનામૃતનો રસ અંદર રહેવો જોઈએ. તો એ વાત છે, ધર્મહીના હરે ભક્તિમ કુર્યા તસ્માત ભયમ ચેત ભયમ ન ચેત પ્રાપ્નુયામ વિત્ત ભૂભારમ પ્રચલમ પાપિનમ ચ મામ. હે મહાપ્રભુ, મુક્તાન સ્વામી આ સત્સંગી ભૂષણ અંશ 5 અધ્યાય 9 શ્રી હરિની સ્તુતિ કરતા આ પ્રમાણે કહે છે, હે મહાપ્રભુ, હું આ પ્રત્યક્ષ એવા તમારી ધર્મે રહી તેવી ભક્તિ જો કરું ને ઈશ્વર એવા તમારાથી ભય ન પામું, કહેતા ધર્મનો ત્યાગ કરી કેવળ ભક્તિ કરવાથી પ્રભુ મારા ઉપર અપ્રસન્ન થશે એવા ભયને ન પામું, હું ધર્મ ન પાળું અને ધર્મે રહિત ભક્તિ કરું, અને મને એમ મનમાં થાય કે આનાથી ભગવાન મારા ઉપર અપ્રસન્ન થશે એવો મારા મનમાં ડર ન રહે, ભય ન રહે, એવું જો થાય તો તમે મને પૃથ્વીના ભારરૂપ અસુર સમૂહથી પણ અતિ પાપી જાણજો. મુક્તાન સ્વામી શ્રી હરિને નારાયણ ગીતાનું વચન ટાંકીને મહારાજ કહે છે, પોતાને કોઈક એમ ઉપદેશ કરે કે બ્રહ્મચર્ય તથા બીજા બ્રહ્મચર્ય પ્રધાન નિયમોની શી જરૂર છે? આપણને બધું મળી ગયું છે, આની શી જરૂર છે? તત્કાળ મહાફળને આપનારી તો ભક્તિ જ છે, એમ કોઈ કહે તો તેના ઉપદેશ શ્રવણથી મુમુક્ષુએ પોતાના નિયમનો ક્યારે ત્યાગ ન કરવો, પરંતુ તે ઉપદેશ કરનારનો તેણે બતાવેલી ધર્મે રહિત ભક્તિની સાથે તત્કાળ ત્યાગ કરી દેવો. મહારાજે વચનાત લખ્યું, મન હોય ચંગા તો કેટલામું છે રાજભાઈ? વચનામૃત 35મું છે ને. એમાં મહારાજ કે કોઈ એમ ધારે કે આપણે ગમે એમ પણ એ આપણને લોપે નહીં, તો મારે કે ગમે એવો ધર્મનિષ્ઠ પુરુષ હોય અને ગમે એવી ધર્મનિષ્ઠ સ્ત્રી હોય અને પછી આ સહવાસ કરવા માંડે તો મનમાં જાણે કે ધર્મ રહેશે, એ કોઈ આશા રાખવી જ નહીં. ભેગા રહેવાથી કોઈ દિવસ ધર્મ રહેતો જ નથી, ગમે એવો જ્ઞાનવાન હોય, ધ્યાનવાન હોય કે ભક્તિવાન હોય. ના પાડી દીધી, લીટી મારી દીધી, માટે એ તો કરવું જ નહીં. ભેગા રહેવાથી જો ધર્મ રહેતો હોય, શું વ્યાસ નારાયણને પણ ગોથા ખવડાવી દીધા. એવું શ્રુતિમાં વચન આવ્યું, વ્યાસ નારાયણે લખ્યું છે તો કે પોતાની મા, બેન અને દીકરી, એ ભાગવતમાં લખ્યું છે, એની સાથે પણ એકાંતમાં રહેવું નહીં. તો એ જે જૈમિની ઋષિ હતા એને એમ થયું કે આવું તે હોતું છે કે સારું આટલું બધું વ્યાસ નારાયણ બહુ ખોટું લખ્યું કે આ મા બેન દીકરીની હારે આવા સંકલ્પ એકાંત. હવે પણ ભગવાને લખ્યું હોય ખોટું હોય એટલે લખતા નથી, લખાવે છે ને શ્લોક કે તો કે આ રાજપુર તો અહીંયા પેન્ડિંગ રાખો, સવારે લખજો. શું રાત પડી, આખું વાતાવરણ સર્જાયું એવું આહલાદક, વરસાદ એટલો બધો પડે, એમાં અડધી રાત થઈ, ઋષિ અંદર ઝૂંપડીમાં સૂતા છે ધ્યાન. એક સ્ત્રી નવયુવાન, કપડાં પલળી ગયા છે, ઠંડુ
ઠઠુરથી આવીને ખખડાવે છે, ઉઘાડો ઉઘાડો. કોણ છો? હું છું. મને ઠંડી લાગે છે, મને આશરો આપો. એને ઝૂંપડીમાં પોતે બહાર રહ્યા, અંદર નથી રહ્યા. શું? પણ વિહવળ ઇન્દ્રિયો થઈ, જોયું ને, દ્રષ્ટિ કરી. એટલે મહારાજ પાંત્રીમાં કહે છે પોતાની દીકરી હોય તો એને 1% આમ એવી રીતે નહીં જોવાનું. એમ આપણા ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા છે કે હરિભગતની દીકરી યુવાન થઈ, જોવા આવ્યા, બધાએ નક્કી કર્યું, જોયું, ગમી ગયું, બહુ સારું છે. એકાબીજા કે તો આપણે ગોળ ગળા મોઢા કરીએ. પછી જે વેવાય હતા દીકરાના બાપ, એને કીધું કે તમારી દીકરીને અહીંયા લાખનું ચીન છે. ત્યારે આ બાપાએ એમ કીધું મને ખબર નથી. કેટલા એ સાવધાન હશે સત્સંગી, બોલો, કે મને ખબર નથી, કદાચ હશે. એટલે નજર 1% એને સામે ક્યારે દીકરીની સામે જોયું નથી. આવા સત્સંગમાં એને જેને એટલે મહારાજ આ મુનિસ્વામી આપણને કહે છે. સહેજે સવારે કીધું હતું ને કે ભાઈ ઓલું પ્લેનનું દ્રષ્ટાંત કંઈ કીધું, કોણ હોય મળ્યા મને સમજાવું નહીં, પછી મોટો ઓલા ટાટા બિરલાનું. એટલે એનું જ્યારે હેક્ટરે જોયું કે આ એ છે, એને કીધું ત્યારે ઓલાની હવા નીકળી જાય ને, અને ઓટોમેટિક ઓલામાં આવી ગયું છે. એમાં નિયમ, શિસ્તતા આવી કે નહીં? એમ આવા મોટા કે મળ્યા છે ભગવાન કહે છે, મુનિસ્વામી કહે છે આવા મોટા છે ઈશ્વરો, દેવો, જેની આજ્ઞામાં વર્તે છે, ક્યારે આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા. મોટા મોટા મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ગોપાળાન સ્વામી જેવા મહામુક્તો એ પણ આજ્ઞામાં રહીને મહારાજને રાજી કરે છે. એક ધ્યાન રાખીને કરે છે. આવો મહિમા સમજાય ત્યારે આપણે આ વર્તવાનું ઓલું કરવું જ ન પડે. અને એવી રીતે મહારાજે મધ્યના 13માં કીધું કે આવી સ્થિતિ થશે એટલે તમારે આ દાખલો નહીં પડે 25 જીતવામાં. સહેજે જીતાય જશે, એનું બળ છે. બહુ જબરી વાત છે. એટલે આપણે કહેતા હતા ને જયમિનીનું, એટલે વિહવળ ઇન્દ્રિયો થઈ, ઉઘાડો, મારે કામ છે, મારી વસ્તુ રહી જાય છે. બોલી કે ઉઘાડો નહીં, કારણ કે પુરુષનો વિશ્વાસ ન કરવો, એટલે ઉઘાડીશ નહીં. અરે પણ મારે વસ્તુ, મને બહાર ઠંડી, મારે પાથરવાનું, ઓઢવાનું, આ મારું ઉતાવળમાં રહી ગયું છે, તોય નહીં ઉઘાડું. ના પાડી દીધી ચોખ્ખી, ઉપર ચડ્યા, છાપરું તોડ્યું, એવી કથા છે. અને ઉતર્યા, અને જ્યાં બધ ભરવા જ્યાં ત્યાં વ્યાસનાની દાઢી આવી હાથમાં. કાં ઓલો શ્લોક લખવો છે, કીધા વિના લખી નાખો. ઓલો શ્લોક લખવો છે, કેવું ન પડ્યું, લખો એમ. એટલે શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે વચનામૃત લઉં, થોડુંક લઉં, આને અનુરૂપ છે. ભગવાનના જ્ઞાનનો અર્થ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો. માટે આજથી જે કોઈ પંચવ્રતમાં અનુરૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય તેને વિમુખ કહેવો. અને એમ કહેવું છે તમે તો અસુરનો પક્ષ લીધો છે તે અમે નહીં માનીએ, એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી. વચનામૃત પ્રથમનું 77. મુક્તાન સ્વામીએ પૂછ્યું મહારાજને કે આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ? શ્રીજી મહારાજ બોલ્યા, શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થક કહેવાય નહીં. એ તો નારદ જેવાના પણ ગુરુ છે, અને એ જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર
દીક્ષા અને દેવતા એ આઠે જો ભૂંડા થયા તો તેને યોગે કરીને એ શિવ બ્રહ્માના જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય અને આત્મસત્તા રૂપે રહેતો હોય અને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તું, અને જેટલા ગ્રસ્ત હરિભક્તો છે તેમણે ગ્રસ્તના ધર્મ પ્રમાણે વર્તું, અને જેટલી બાયો હરિભક્ત છે તેને બાયોના ધર્મ પ્રમાણે વર્તું. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, ઓછું વર્તે તોય ન થાય, અને તેથી અધકું વર્તે તો પણ સુખ ન થાય. શા માટે? જે પરમેશ્વરના કહેલા જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય, અને સુખે પડે એવું હોય. તેથી ઓછું અટકું કરવા જાય તો કરનારો જરૂર આ કાઢી નાખ્યા જો, પણ છતાં હાથ ફેરવશી, આમાં ઢીલું નહીં મૂકે. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મા સત્તા રૂપે, આનું આત્મા સત્તા રૂપે વર્તવાનું મહારાજે આ કીધું. એટલે સત્પુરુષો એની અનુવૃત્તિમાં રહીને એને આપણને જે કીધું હોય, આપણે જેને મોટા મોટાને સેવા હોય, મોટા મોટાની અનુવૃત્તિ સાચવી હોય, બરાબર, આપણને જેના વિશે શ્રદ્ધા હોય, જે સત્પુરુષને વિશે, તો એ આપણે માર્ગ બતાવે. આપણને જે મળ્યા છે, જે સંતો મળ્યા હોય, મોટા જાદુજી બાપા મળ્યા હોય, મુનિસ્વામી મળ્યા હોય, નાર મામા મળ્યા હોય કે માસીબા મળ્યા હોય, જે મળ્યા હોય એને આપણને તો કાંઈક ને કાંઈક તો આવું બધું કેટલું કીધું જો હોય ને કે ભાઈ આ તમારે એમ. તો આવી રીતે જે વર્તે છે એ જ આત્મસત્તા રૂપે રહ્યો છે. હજી થોડુંક મહારાજ કહે છે, પ્રથમનો 18માં 2 લીટી. અને આ જે અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી, અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દેશું, અને તમો ઉપર ઘણા પ્રસન્ન થશું, કાં જે તમે અમારો દાખલો સફળ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે બધા ભેગા મળીને રહેશું, ભેળા રહેશું ને ભેળા રાખશું. શિક્ષાપત્રી રહસ્યાર્થ એટલે મુનિસ્વામીએ આ પ્રમાણે હરિલીલા કલ્પતરુનો શ્લોક છે, અહીં ટાંકે છે. અધ્યાય 7 સ્કંદ 7 અધ્યાય 37. યથા માનસરો હંસા વર્તન્તે નિત્યમાશ્રિતા તથા વૈરાગ્ય બોધાયાદ્યા ધર્મમાશ્રિત્ય સદ્ગુણા. જેમ હંસો માનસરોવરને આશરીને રહે છે, હંસ છે એ માનસરોવરને આશરીને, તેમ વૈરાગ્ય તથા મહાત્મ જ્ઞાન સહિત એવી જે ભક્તિ વગેરે શુભ ગુણો ધર્મને અનુસરીને હંમેશા વર્તે છે. પૃથ્વી ઉપર જે જનો શાંતિ આપનારી એવી ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે જનો ભક્તિ કરતા હોય તો પણ શ્રીહરિના શત્રુ છે. કારણ કે આ લોકમાં પરમાત્માનો પ્રાદુર્ભાવ ધર્મનું સ્થાપન કરવા માટે જ થાય છે. તો આપણને ભાગવત ધર્મમાં મૂક્યા કે તમે ભગવાનની સાથે સતત જોડાઈ જાઓ. મૂર્તિમાં જે ક્રિયા કરો એ પણ એટલે મૂર્તિ છેટે કરીને નહીં, મૂર્તિ ભૂલીને નહીં. તો
તો એ જે લટક મોટાને આપેલી એના દ્વારા મૂર્તિનો સંબંધ રાખીને જો આપણે આ બધી ક્રિયા કરીએ તો એનું નામ છે ભાગવત ધર્મ. તો એ કરીએ તો આ બધા કાંઈ અડી શકે નહીં. માટે એ ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે મુનિસ્વામી કહે છે કે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા છે. પૃથ્વી પ્રત્યે વારા ભગવાન કહે છે, હે હરે, શ્રુતિ અને સ્મૃતિ એ બંનેમાં મારી જ આજ્ઞાઓ છે, એનું ઉલ્લંઘન કરીને જે વર્તે છે તે મારી આજ્ઞાનો ભંગ કરનાર છે તથા મારો દ્વેષી છે, પણ એ મારો ભક્ત નથી. જે પોતાના ધર્મનો અર્થાત સ્વધર્મનો ત્યાગ કરીને વર્તતો હોય ને મુખથી કૃષ્ણ કૃષ્ણ કહેતો હોય, એ પ્રકારે બોલતો હોય તે પુરુષને ભગવાનનો દ્વેષી જાણો. કેમ કે ભગવાનના અવતાર ધર્મનું સ્થાપન કરવા થાય છે. માટે આ જે છે એ ભગવાનની જે માયા છે, એટલે માયામાં જ્યારે ચોંટી જાય છે, માયામય બની જાય છે, ત્યારે આ બધા દોષ આપણને દુઃખ દે છે. હવે અજ્ઞાનીની વિકૃતિ કરે છે. મૂળ શ્લોકમાં કહે છે ને, આપણે એની જેની ભક્તિ કરીએ છીએ ધર્મે સહિત, તો એવા કોઈ અજ્ઞાની પુરુષો નિંદા કરે, ટીકા કરે તો એના ભયથી ત્યાગ ન કરવો. અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. હવે અજ્ઞાની એટલે પ્રત્યક્ષ ભગવાન જે હું તે મારા ભક્તો તથા મારા સંબંધવાળો ભાગવત ધર્મ તેના મહાત્માને નહીં જાણનારા એવા અજ્ઞાની. આવા અજ્ઞાનીજનો પારકાનો ઉત્કર્ષ દેખી દિલમાં દાજવાના સ્વભાવવાળા હોય છે તથા માન ઈર્ષાએ કરીને એવાની બુદ્ધિ વિપરીત ભાવને પામેલી હોય છે. લોભ, કામ, ક્રોધ કરીને અંતરમાં બળતા હોય છે અને આસુરી સંપદાયુક્ત હોય છે. અને તેથી એવા અજ્ઞાની મનુષ્યો ભગવાનને ભગવાનના ભક્તની નિંદા કરે છે. તેના ભય થકી અનાદિ શ્રી કૃષ્ણ જે હું શ્રી સ્વામિનારાયણ ભગવાન તે મારું સેવન એટલે મારી સેવા, જે ધર્મે સહિત ભક્તિ તથા કથા, વાર્તા, કીર્તન, ધ્યાન, ભજન તેનો ત્યાગ કરવો જ નહીં. કેમ કે દુર્જનોનો તો સ્વભાવ જ એવો હોય છે. માટે ભક્તજનોએ તે તરફ લક્ષ્ય જ આપવું નહીં. સિંહની પાછળ શ્વાન ભસે છતાં સિંહ નિશંકપણે ચાલ્યો જાય છે. જેમ બજારે ગજ હાલ્યો જતો ને કૂતરા ભય તો હાથીને સેવે છે, એની અસર હોય. એમ ભગવાનના ભક્તે આવું રાખવું. સત્સંગમ સ્વમ વિદતમ યદિ કોપ્યત્ર નિર્વેદેત તાવન માત્રેણ ક્ષોભ પ્રાપ્તવ્યો મનસા ક્વચિત. સત્સંગ કરતાં કદાચ કોઈ પશુ જેવો મનુષ્ય સંતોનો અવગુણ કહી તેમની નિંદા કરે એટલા માત્રથી મનમાં ક્ષોભ પામી મોક્ષના કારણભૂત એવા સત્સંગનો ત્યાગ કરવો. એક હરિભગતની વાત છે ને, કે એને કીધું એલા તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. સ્વામિનારાયણ તો ઓલા એપલ ખાચરની દીકરીઓ લઈને જતા રહ્યા. શું મહિંડો છો ભગવાન ભગવાન? તો ઓલા કે કેટલા લઈ ગયા, કેટલી લઈ ગયા દીકરીઓ? એ કે 4. તો શ્રી કૃષ્ણ ભગવાન તો 16,108 લાવ્યા હતા. કે હજી એટલી લેવા દે. 16,108. તારે આવા જવાબ દે એની પાસે, પછી ઓલો શું ફરીને કહેવા આવે? યજ્ઞાની નિંદા કરે, કેમ બોલે, જેમ તેમ બોલે, તો એને ધ્યાનમાં ન લેવાય. ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા હરિભક્તોને વિપત્તિ આવી છે. બુરાનપુરના હરિભક્તોને આવી હતી, છતાંય સત્સંગ છોડ્યો. નાથ ભક્તને વિપત્તિ આવી, સત્સંગ છોડ્યો નહીં, હે કે મૂકી દો. અરે વિસનગરના હરિભક્તો વગર વાંકે દીવાન જે હતો દ્વેષી, એને બોલાવ્યા. બધા આવ્યા સત્સંગી, કે આજ મારો હુકમ છે. બોલો શું સાહેબ હુકમ છે? શું અમે કાંઈ ભૂલ કરી, ગુનો કર્યો? એ કે આ તિલક ચાંદલો કપાળમાં છે, ગળામાં કંઠી છે, કંઠી કાઢી નાખો, તિલક ચાંદલો ભૂસી નાખો,
તો અહીંયા રહેવા મળશે વિસનગરમાં. નક્કર હું સજા કરીશ એ તમારે ભોગવવી પડશે. તે ઓલા હાથ જોડીને કીધું, સાહેબ તિલક ચાંદલો કરવો એ અમારો અંગત પ્રશ્ન છે, કંઠી પહેરવી એ અમારો અંગત પ્રશ્ન છે, ભજન કરવું એ અમારો અંગત છે, એમાં તમને શું થાય? ના, એ ન ચાલે, તમારી દલીલ કાંઈ કામમાં આવે અહીંયા એ બીજું કાંઈ ને, મેં કીધું એમ જ કરવાનું છે. તો સાંભળી લો સાહેબ કે ગળામાંથી કંઠી તૂટશે નહીં, જશે નહીં, અને આ તિલક ચાંદલો ભૂસાશે. તમારે જે શિક્ષાનો દંડ કરવો એ કરો. તો તડકે બેસી જાઓ. વૈશાખ મહિનો, આ તાપ તમે વિચાર કરો. અરે રહેવાય નહીં, એસી કામ ન કરતા હોય. એ ગરમીમાં ઉઘાડા શરીરે તડકે બેહાડ્યા. પણ ભગવાનના ભક્તો છે, નિયમ ધર્મે યુક્ત છે, તો મહારાજે વચન આપ્યું કે હું જો આ ભક્તોની રક્ષા ન કરું તો બીજો કોણ કરશે? મેં તો વચન આપ્યું છે કે ધર્મે છે તો એ મારી ફરજમાં છે, એમ કહેશે અહીંયા. તો કે મારે હું જો રક્ષા ન કરું તો કોણ કરશે? ભગવાને એ સુબાની બેન હતી ઉદરકુંવરબા, એમાં પ્રવેશ કર્યો. હવે તમારી જરૂર છે અહીંયા એ સત્સંગી. એનો દીકરો બળદેવ એ સત્સંગ, બે જણા. નાનો દીકરો, હવે એને તો શું, એ નાના માતાએ જે સંસ્કારો આપ્યા એ બે છોકરાને લઈને આવીને સત્સંગીની પાસે બેસી ગયા તડકામાં. કોઈએ દીવાનને જઈને કીધું ઓફિસમાં તારી બેનને, એટલે બેને આવીને બેઠી તડકે. કે એને કોને બોલાવી? બહાર આવીને કે તું શું કરવા બેઠી છો? આ તારો ભાણિયો, મારો ભાણિયો તો જો, આ તારો દીકરો કે લાલ ટમેટા જેવો હમણાં મરી જશે આ ગરમીમાં. મરી જાય તો એ ભલે જાય, પણ આ મારા સગાવાલા, આ મારા સગાવાલા છે, આ મારા ભાઈ છે, માટે હું નહીં ઊભી થવું. કોઈ હિસાબે ન માની. આને થયું કે હવે શું, હવે તો છોડવા જ પડે ને, ક્યાં જાય? જાઓ, જતા રહો બધાય મૂર્ખાઓ. માનતા નથી, જેમ તેમ બોલવા માંડ્યા. છૂટી મળીને ઊભા થયા. ઊભા થાય એટલે એમ નામ રે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ. આખા વિસનગરમાં જે જગાર થયો. એટલે આ શું? બોલો શુભો કે આ મૈંડાસો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો ભગવાન હોય ને તો 8 દિવસમાં આંધળો થાવ. જાઓ, ભાગો. ઓલા કે બે સાહેબ, આ તો કલ્પવૃક્ષ છે, અહીંયા માગશો એ મળશે, માટે કંઈક સારું માગો. કે આ વિસનગરનું સત્તા મળી છે તો વડોદરાની મળે, અમદાવાદની મળે. આંધળા થવાનું માગવાનું છે? શું કલ્પવૃક્ષ? તમારો બાપ કલ્પવૃક્ષ છે? થાવ હોય તો ભલે થાય, મારે કાંઈ બીજું ફેરફાર કરવો નથી. 8 દિવસ એટલે 8 દિવસ. તો સારું, શું હવે તમને બીજું કહેવું શું? સત્સંગી તો પગે લાગીને હાલતા થયા. પછી વાયદો વેગડો રહ્યો. ભગવાન કે આને ઉતાવળ છે તો 8 દિવસ શું કરવા રાહ જોવડાવી જોઈએ? એ પછી વાયદો વેગડો રહ્યો, દિન 4 આંધળો થયો. પછી વાયદો વેગળો રહ્યો, દિન 4 આંધળો થયો. ઓ પછી વાયદો વેગડો રહ્યો, દિન 4 આંધળો થયો. પછી વાયદો વેગળો રહ્યો, દિન 4 આંધળો થયો. 4 દિનમાં આંખું જતી રહી.
ડૉક્ટરને બતાવ્યું કે આમાં કાંઈ ખબર પડતી નથી, આ હાજુ થાય એવું. ફરીને ભગવાન આવ્યા. ભગવાનને ખબર પડી, સ્વામિનારાયણ દયા આવી કે હાલો એને દર્શન દેવા જઈએ. સૂર્યનારાયણ ઉદય થાય તો બધાને દેખાય કે ન દેખાય, પણ જેને ન જોવાય ને આંખું બંધ કરી દેતો. જાદુજ બાપા કહે છે ને પ્રગટ ભગવાન તો મળ્યા હતા, તો શું મળ્યા કહેવાય? ઓળખાનો મહિમા જેવો છે જાણ્યો નહીં. હે એટલે એને ભગવાનને દયા આવી કે હાલો એને જોવા જાય. ને ખબર પડી તો એક ક્યાંક એવી ગુપ્ત ઓલી જે જગ્યા હોય ને હંતાવાની, એમાં હંતાઈ ગયું. ઓલાએ કીધું એલા બહાર આવે ભગવાન દર્શન દેવા. મારે ક્યાં એની મળવું લ્યો. એટલે મહારાજે વચનમાં લખ્યું કે ભગવાનના થાળમાં શિંગડીઓ વસનાગ લાગવી, અમૃત લાવીએ. શું નથી લખ્યું? તો આ જે છે એ પોતાનો સ્વભાવ છોડતા નથી. આપણે કંઈક સન્મુખ આવે એટલે હરખા થઈ જાય, ના ના એ વાત તો બહુ હજી બ્રહ્મમાં લીન થાય ને એ બ્રહ્મમાં લીન થાય તો હારો એ તો ઉપાધિ સત્સંગની ત્યાં આવે ને પાછો એ ચાલુ જ રાખે. એટલે ભગવાનની પામવા માટે આના દેહ કરીને બધું શુદ્ધ થઈ જાય, અપરાધ માફ થઈ જાય. એટલે આ યોગ આપ્યો છે. તમારે ક્યાંય આવું થઈ જાય તો ભગવાનની પાસે જાઓ, મોટાની પાસે. બાપા કે મોટાની પાસે આવી માફી માગે તો તરત બધું માફ થઈ જાય, વાર જ નહીં. આપણા કેટલા એવા અપરાધો ભૂલ બધું હશે. બહુ ખેડૂતો બધી લોન લે કરે ને પછી દેવું ભરાય ને એટલે સરકારને શું માફ કરવું પડે. તો એમ આપણે આ બધું લીધું બધું કર્યું હોય પછી જઈએ કે હવે અમારું માફ કરો, તો કે આ તો દયાળુ માફ કરવા બેઠા હોય કે માફ કરીએ પણ તમારે થોડુંક કાંઈક ભરવું પડે. શું લીધું છે એમાંથી કાંઈક ભરો થોડુંક પાછું. તો હવે બાપા એ હોય તો શું કરો આવીએ તમારી પાસે? એ નથી તો થોડું એથી થોડું ભરો, એટલું નથી. હાવ હાથ ખંખેરી નાખ્યા. તોય દયાળુ એમ કે તો તમે એક કામ કરો, અમે સદાવ્રત બાંધ્યું છે મોટું. કયું? મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી, મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી. શરણાગતને સુખિયા કેતા, શરણાગતને પીધા અમૃત રસ પાવી. મનડે ભાવી રે સખી, મનડે ભાવી. સહજાનંદ સલુણી છબી, સહજાનંદ સલુણી છબી. મનડે ભાવી શરણાગતને સુખિયા કીધા અમૃત રસ પાવી. તો અમારો આ મુક્તિ કેરો માર્ગ છે ને, એના દરવાજે બેહો અને જે કોઈ આવે એને આ સદાવ્રત આપવું. શું મોક્ષનું સારી વાત કહેવી, મહિમા કહેવો. પણ આવે એને તરત જ કહેવાય અહીંયા તો આમ છે ને, અહીંયા તો આમ છે ને, ત્યાં તો તેમ છે ને, એ બધું પાછો પાડો તો એ કૂતરા ગધેડા ગરી ગયા કહેવાય. એટલે એવું કીધું કે તમારે અહીંયા દરવાજે બેસવાનું, સદાવ્રત આપવાનું અને કૂતરા ગધેડા ગરી ન જાય એ ધ્યાન રાખવાનું. પછી દરવાજે બે નામ તાણી નાખો તો ઓલા કૂતરા રાહ જોતા હોય, અમારે ગરી જાય છે અને રાતે બાજે ત્યારે હું ઉડાડે છે. પોલમ પોલ હોય શું થાય? એટલે આ તો આ ધર્મની વાત છે. એટલે ભગવાન બહુ દયાળુ છે, પણ જીવની અવળાય. જ્ઞાન માર્ગ તો બહુ, શિક્ષાપત્રી રહસ્યાર્થમ બહારું નીકળવું એ જ મુશ્કેલ છે. હું તો વિચાર જ કરું કે અહીંયા ગયા પછી નીકળશું કેમ, અને ઘડિયાળનો કાંટો ઊભો જ રહેતો નથી. મને કે આજ તો બધું બહુ છેલ્લો દિવસ કાલનો છે એટલે આજ બધા એનો લાભ. મેં વાત સાચી છે, આપણે લાભ લેવા જ બેઠા છીએ, શું કરવા નુકસાન કરવું જોઈએ? હે તો બાપાના શબ્દો અત્યારે મારે થોડાક લેવા છે. આ એમનો ઉત્સવ છે ને,
એટલે બાપા તો અહીંયા મહારાજે ભજનની ભક્તજનની રક્ષા માટે બહુ વચન આપ્યું છે અને રામાન સ્વામી પાસે માગી લીધું છે. એ બધી વાત અહીંયા ભગવાન કહે છે. આટલો વિશ્વાસ રાખવાનો. હું હરિનો ગોખો બોલો, મંત્ર બોલાવો. આજે મને તાન ચડ્યું, બોલું સાંભળ્યું ને થોડું. હું હરિનો હરિમમ રક્ષક, હું હરિનો હરિમમ રક્ષક, એ ભરોસો જાય નહીં. આવો દૃઢ વિશ્વાસ રાખવાનો. બસ એમાં ક્યાંય ડગમગાટ થવા દેવું. આટલો આનો સાર. તો આ મુનિસ્વામીનું શિક્ષાપત્રી રહસ્ય મૂકવાનું મન ન થાય. કડવી ઔષધિ પણ આપણને ખ્યાલ આવ્યો છે કે આનાથી જ રોગ મટશે. ભયંકર રોગ થયો હોય અને આપણને એમ થાય કે આ દવા જ લાગુ પડી છે તો મૂકવાનું મન થાય હે. કારણ કે આની સામે આપણને ખબર છે કે આ રોગ એવો છે કે આ રોગ જાય એવો નથી, મટે એવો નથી. કયો જન્મ મરણનું સંકટ મોટું, તે થકી બાપા કે 9 મહિનાની કેદ થશે, ઊંધા માથે લટકવું પડશે. એ જનકને ઓલા ભાઈ અષ્ટાવક્રની ગીતા છે ને, એ સાંભળ્યા જેવી છે. કોઈ દી એમ ન થાય, પણ છતાં આપણે એમાં પડીએ છીએ. મહારાજના શબ્દ ખોટા ન હોય કે જો સંસારમાં સુખ હોય તો ચિત્રકીર્તું શું કરવા જાય. એને જ્ઞાન થઈ ગયું કે વાસ્તવિક સંસારનું રૂપ આવું છે. એ ભર્તુહરીને જ્ઞાન થઈ ગયું, મોટા મોટાને જ્ઞાન થઈ ગયું. જનની જીવો રે ગોપી, વાહ, વૈરાગ પહેરી દીધું. બાપાની વાત છે બીજા ભાગની. એમાં અમુક જ વાત થોડુંક લઉં છું. અમારે તો કાંઈ મોટપ જોઈતી નથી. આપણે એક સ્વામિનારાયણ ખપે. જેને દોષ જોવાનો સ્વભાવ થયો હોય તેને તો શ્રીજી મહારાજમાં દોષ દેખાય. આપણે તો અધમ જેવા જીવને પણ ઉધારવા પડશે. આપણે ગેર વસ્તુ સાચી છે તે સિદ્ધ વંજાવવી જોઈએ. મોટા મુક્તના અપરાધ થઈ જાય તેને તો બધું બળી જાય. એ જાળવવું. મહારાજ કહે 3 ગુણ કાઢી નાખવા. એ ગુણ હોય ત્યાં સુધી સત્સંગમાં સુખ આવવા દે નહીં. તેમાં તમો ગુણ તો બધાયનું ખાઈને અભરાય આવે એવો છે. છતાંય છોડવો જોઈએ ને તમો ગુણને. શું કરવા રાખવો? બધાયનું અભરાઈને અહીંયા આપણી પાસે આપણને અભરાવા આવે. કોઈ માણસ એવો આવતો તો હેડ કરીએ છીએ, તો આ તમો ગુણને શું કરવા પડખે હુવારો છો? અંદર હોડમાં શું કા રાખો છો? ના પાડી. બધાય અભડાય આવે એવો છે. નબળા માણસ સત્સંગમાં ન ખપે. ભગવાન ભજવામાં એ કામ ન આવે. બી સાચું ખપે. તમને ક્યાંક ખબર પડે કે અહીંયા તો ખોટું છે તો જાઓ જ નહીં એની સામે, એ દુકાન સામે. જો બી સાચું ખપે બાપા કે, તો સાચું બી રાખશો તો ઉગી આવશે. સવારમાં મેં જે લોટો નદીમાં રેડવાની વાત કરીને એમાં મને પૂર્ણ રૂપ મળી ગયું. પછી સમજ્યા ને કે થોડુંક એમાં અધૂરું. ભાઈ લોટો નદીમાં રેડીએ પહોંચી જાય, પણ નદી એવી હોય ઢીલી પહોંચી વેગ વિનાની, તો એમાં પહોંચે. તો એવું થયું છેલ્લું રહસ્ય કે વેગવાન નદી હોય, વેગવાન નદી હોય કે એનું લક્ષ્ય એક જ હોય. સાંભળજો, આ છેલ્લો પોઈન્ટ બહુ સારો. વેગવાન નદી હોય એનું એક જ લક્ષ્ય હોય બાપા કે શું? મારે સાગરને ક્યાંય રોકાવું નથી, બચલું કાંઈ રોકાવું નથી. મારા માર્ગમાં કોઈ વિઘ્ન આવશે, પથ્થરની ચટ્ટાનો આવશે, વૃક્ષ વેલીઓ આવશે, તોડી ફોડીને ઉખેડીને હું પણ સાગરને. આવું એક તાન હોય મૂર્તિનું. કેવું? અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર. આવી વેગવંતી નદી, એમાં લોટો રેડો એટલે સાગરમાં પહોંચી ગયા. વચમાં ક્યાંય નહીં, બધું આવરણ બધું
હટાવી દીધા, કોઈ પણ આવરણ રહેવા ન દીધું. આવું એટલે મુનિ સ્વામી કેવા દયાળુ, એનો પ્રસંગ, એની આ રહસ્ય કથા. એક આપણે રામપરામાં પ્રસંગ હતો, આ મોહનભાઈના ફાધર જગમાલ બાપા હતો ને, એમાં વાત થઈ હતી કે એને મુનિસ્વામી યારે એટલું બધું હેત, મુનિસ્વામી જેમ કે એમ કરવાનું. મુનિસ્વામીએ સભા મંડપ માટે કાગળ લખ્યો હતો, તો ગમે એમ કરીને કે તમારે અત્યારે સગવડ ન હોય તો હું આપીશ, તમે લખાવો, શું તમે ચિંતા ન કરો, હું બધું કરી દઈશ, પણ તમે આ વચનને ઝીલી લો અધરથી. આવા સદગુરુ કોઈ દી કહે નહીં, માગે નહીં આપણને કોઈ, તો એને જ્યારે પત્ર લખ્યો, ગમે એમ કરીને પણ સેવા મુનિસ્વામી રાજી થઈ ગયા. પછી જગમાલભાઈને એમ થયું કે લાવો પાટડી દર્શન કરી આવી એક વખત. સંકલ્પ થયો મુનિસ્વામીને દર્શન કરવા. હારે એક ભગત, નામ હું નથી યાદ મને, એ 2 જણા જ્યાં ડાયાભાઈ ગણેશભાઈ, એ ગણેશભાઈને આ જગમાલભાઈ સ્વામીના દર્શન કર્યા, દંડવટ કર્યા. સ્વામીને વ્રત હાલતું હતું, ધાયણા પાયણા, શું એવું કીધું હતું, મને આર પાર ઉતરી ગયું. ધાયણા પાયણાનું વ્રત, તે ધાયણાનો દિવસ હતો. રસોઈ દીધી જગમાલ બાપા કે આજ મારી રસોઈ રાખો ઠાકોરજીને, તમે જમો સ્વામી. રસોઈ થઈ, થાળ થયા. કોઈએ કીધું સેવક કે આજ તો સ્વામીને ધારણા છે એટલે જમશે નહીં. આમને દુઃખ થયું બહુ, એટલું દુઃખ થયું કે ભારે કરી મારું કામમાં નહીં આવે, આટલું બધું હું આવા સ્વામી સદગુરુ. એટલે સ્વામીએ થાળ, ભગવાન જમે છે, સ્વામી ધ્યાન કરી, માનસી પૂજા કરી, ધ્યાનમાં બેઠા. સ્વામીએ જાણ્યું કે એક ભક્ત, એટલે સ્વામી કે ચિંતા ન કરતા હો જગમાલભાઈ, મહારાજે છૂટી આપી, જમશું આજ તમારું. પોતાનું નિયમ, શું આપણે મહાભારતની કથા કરીએ, ભીષ્મ પિતાએ પોતાની પ્રતિજ્ઞા લીધી, કૃષ્ણની સામે હું જો ખરો ક્ષત્રિય હોઉં તો હથિયાર ધારણ ન કરાવ તો મારું નામ ભીષ્મ નહીં. ભગવાને જાણ્યું કે આ દાદો આજ ખીજાણો છે, હવે મૂકે નહીં. હું અને એવા શસ્ત્રો મંત્ર ભણી ભણીને અર્જુન ઉપર ફેંકવા માંડ્યા. ભગવાને જાણ્યું કે આ હવે અર્જુનને તો રહેવા દેશે, જય મારી પ્રતિજ્ઞા ખાડામાં, એમ કરીને ખીજાયા અને કૂદી પડ્યા રથમાંથી, રથનું પૈડું લઈને દોડ્યા. ભીષ્મ પિતાએ હથિયાર ફેંકી દીધા. બસ પ્રભુ, મારે આટલું જ કરાવવાનું હતું. શું એટલે આવા જે ભક્ત હોય પોતાની પ્રતિજ્ઞા જતી કરે, આ તો એથી ઊંચી કોટી, ઊંચી છે બધી વાત. જેમાં રાજી થયા. પછી સ્વામીએ સભામાં વાત કરે છે, પ્રશંસા, આ એ ભક્તને જે ગુણ છે. એટલે પોતે લખે છે, હવારમાં આપણે કીધું તો કોઈ પોતાના મુખે પોતાની પ્રશંસા કરવી નહીં, પણ સ્વામી પોતે જગમાલ બાપાની એની પ્રશંસા કરતા કહે છે, મહારાજ આવા ભક્તો ઉપર એટલા મંદ મંદ હસે છે, રાજી થઈને એનું અંગીકાર કરે છે, સેવા સ્વીકારે છે. એટલે એમને પાછું દુઃખ થયું, આંખમાં આંસુ આવી ગયા. મારી આવા મોટા સંત, મારી આવી રીતે, હું એવો સૌ નહીં, મારામાં કોઈ એવા ગુણ નથી સ્વામી. એટલે સ્વામી સમજી ગયા. સ્વામીએ વાત કરતાં કરતાં એમ કીધું કે હું સમજું છું કે તમને કોઈને કંઈ ગમતું નથી, પણ ઉપરથી અક્ષરધામમાં વાત થાય છે તો મારે કેમ રોકવી? જો આ એકતા બતાવી અક્ષરધામની આયની, આ એકતા બતાવી, આવા સત્પુરુષ, મારે કેમ એને રોકવી? એમ એવાના ઉદાહરણો લેવાય, એની વાત કરાય, એની સાથે હેત કરાય. એ બધી વસ્તુ એ અદ્ભુત દિવ્ય છે. એટલે બાપા કહે છે સાચું બી રાખવું. હવે એક થોડુંક કોઈએ કીધું, મહારાજ આ બધું શું છે વચમાં આવરણ? ત્યારે અમે બીજા કોઈ ધામ કે બીજા કોઈ લોક દેખા નથી. અમને કોઈ કહે તો અમે શું જવાબ દઈએ? જોયું જ નથી.
ભગવાનના સુખ આગળ અને ભગવાનની મૂર્તિ આગળ બીજું શું જોવું? અમારો સિદ્ધાંત તો એવો છે કે મૂર્તિ અને મુક્ત વિના બીજી કોઈ વાત જ નથી. તો બીજું કાંઈ છે જ નહીં. કીધું ને કે આવી વેગવંતી નદી એ આપણને મળી. તો આમાં લોટા રેડા કરો આપણા સ્વભાવના, આપણા ઠરાવના, આપણા કામ ક્રોધ લોભના, જે કાંઈ આડું આવતું એ બધું એ ઢળીને નાખી દેશે, કચરો લઈ જઈશ, શુદ્ધ કરી દેશે. માટે ભગવાન સ્વામિનારાયણ, આપણે આમ વારંવાર મૂર્તિની જ વાતો કરીએ છીએ, તેમાં જેની નજર ન પહોંચે બાપા કે તે એમ જાણે છે આ તો એનું એ વર્ણન કરે છે. આપણે મુક્તના અનાદિ મુક્તના પ્રવચન સાંભળીએ, બરાબર? એમાં શું આવે? મામા હોય, જાદવજી બાપા હોય, મુનિસ્વામી હોય, પણ કેટલો આમ આપણને જ્યારે સાંભળીએ ત્યારે કેટલો અહોભાવ થઈ જાય છે. આપણું હૃદય આમ ગળગળું થઈ જાય, પીગળી જવાય છે ને. તો આ બાપા એમ કહે છે કે આ એનું એ વર્ણન કરે છે, બીજી વાત જ કરતા નથી. હવે કહે છે ને સાંભળજો, નકર આમ તો મુક્તાન સ્વામી કીધું કે ગોધો જોડાણો જેમ, પણ અહીંયા બાપા આનું ગુણ લે કે જેમ ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે તેને એ જ ઘર અને એ જ ઘાણી, જરાય પંથ ખૂટે નહીં. મહારાજે બીજા સાધન શું કરવા કર્યા છે આમ બોલે, પણ તેને એમ ખબર નથી જે ભગવાનની મૂર્તિ ધાર્યા જેવું બીજા સાધન શું કરવા કર્યા છે. તો એ ન કરવું હોય તો, પણ એને એ બાપા કે ખબર નથી શું કે મૂર્તિ ધાર્યા જેવું કોઈ સાધન નથી. ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે અને પંથ ન ખૂટે, પણ સાંજે તેલનું કુડલું એ ભરી દે. અને બીજો સૂજે એટલું ચાલે, સૂજે એટલો પંથ કાપે, પણ તેથી તેલનું કુડલું તો શું, પણ તેલની ચિકાસ પણ ન ભારે. જો કુડલાની ત્યાં વાત, તેલનું ચિકાસ પણ ન ભારે. માટે મૂર્તિની વાતો કરવાથી જે સર્વે પ્રાપ્તિ થાય. કેમ? જે મૂર્તિ છે તે ચિંતામણી છે, કલ્પતરુ છે, મહામોંઘી વસ્તુ છે, તેને મોટા મુક્ત પારખે છે. જેવા તેવાનું એમાં કામ નથી. માટે આપણે તો મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ જ રાખવી. 6 અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ, તેને બાજુ. મૂર્તિમાંથી અનુભવ જ્ઞાનની ખુશ્બોના ગોટા આવે તે લેવા. બાપાએ સમાપન વક્તવ્ય આપ્યું આ પોતાના ઉત્સવમાં. એટલે આપણે મૂંઝાવું નહીં. આ જ વાતને, આ જ ઉછરંગને, આ જ આનંદ, આ જ બધું સમજાને. મૂર્તિ મૂર્તિને મૂર્તિ. તો એવું એક પદ છે સહેજાનંદ સ્વામીનું, હું કાઢીને આપું, એ આપણે ઝીલી રહ્યા અત્યારે એક પદ, એને પછી સમાપન કરી દઈએ. સહજાનંદ સ્વામી રે ભજ દ્રઢ ભાવ કરી. 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 એ આવો અવસર દુર્લભ રે વારે વારે નાવે ફરી. એ આવો અવસર દુર્લભ રે નાવે વારે વારે ફરી. તું તો સત્ય કરી માને રે સંતની વાત લડી. તું તો સત્ય કરી માને રે સંતની વાત. એ તજી દેજે તું વેગે રે મન કેરી ગાત લડે. તજી દેજે તું વેગે રે મન કેરે ખાતરની. પર ધન પર નારી રે તજી સતસંગ કરો. પર ધન પર નારી રે તજી સત્સંગ કરે. પર
પર ધન પર નારે રે તજી સતસંગ કરો. હે પર ધન તાલી પાડો, તાલી પાડો, જીલો. તજી સતસંગ કરે. એ હરિ વિમુખની સંગત રે વિષ જાણી પર હરો. હરિ વિમુખની સંગત રે વિખ જાણી પર હરે. એ હરિ વિમુખની સંગત રે વિષ જાણી પર હરો. હરિજન વિમુખની સંગત રે વિખ જાણી પર હરે. મારું કયું સત્ય માને રે જાવું છે જરૂર મરી. મારું સત્ય કરે માને રે જાવું છે જરૂર મરી. કર પુણ્ય પરમાર્થ રે સંપત રે છે દરે. કર પુણ્ય પરમારથ રે સંપત રહે છે દરી. એ સહજાનંદ સ્વામી રે દઢ ભાવ કરી. સહજાનંદ સ્વામી રે ભજ દ્રઢ ભાવ કરી. એ આવો અવસર દુર્લભ રે વારે વારે નાવે ફરે. આવો અવસર દુર્લભ રે વારે નામે ફરી ફરી. એવું સમજી વિચારે રે પાણી પેલા પાર કરો. એવું સમજી વિચારી રે પાણી પહેલી પાડ કરે. એવું સમજી વિચારે રે પાણી પેલા પાર કરો. એવું સમજી વિચારી રે પાણી પહેલી પાડ કરો. એ વાલો મુક્તાનંદ નો રે ભજી ભવ કષ્ટ તરો. વાલો મુક્તાનંદ નો રે ભજી ભવ કષ્ટ તરો. એ વાલો મુક્તાનંદ નો રે ભજી ભવ કષ્ટ તરો. એ વાલો મુક્તાનંદ નો રે ભજી ભવ કષ્ટ. ઓહો સહજાનંદ સ્વામી રે ભજો દઢ ભાવ કરી. સહજાનંદ સ્વામી ભજ દ્રઢ ભાવ કરે. એ આવો અવસર દુર્લભ રે આવો અવસર દુર્લભ રે વારે વારે નાવે ફરે. આવો અવસર દુર્લભ રે વારે વારે નાવ ફરે. આવો અવસર દુર્લભ રે નાવે વારે નાવે ફરે. અવસર દુર્લભ રે હર નાવે કરે. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ રાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામિનારાયણ ભગવાનની જય. આ વખતે કાર્તિકી સમયામાં વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનો 200 વર્ષનો મોટો ઉત્સવ છે. એ ઉત્સવને ધ્યાનમાં રાખીને આપણો કાર્તિકી સમયો કેલેન્ડરમાં પણ 9 તારીખથી 13 તારીખ સુધીનો લખેલો છે. છતાં એમાં અત્યારે આજે મિટિંગ થઈ હતી એમાં એક ફેરફાર કર્યો કે આપણે 8 તારીખથી 12 તારીખ એટલે 11ને દિવસે આપણો પ્રાગટ્યોત્સવ ઉજવી અને ઉત્સવ પૂરો કરવો. આપણો એ ઉત્સવ 4.5 દિવસનો હોય છે. આ વખતે વિશેષ રીતે 5 દિવસનો થશે. 8 તારીખથી ચાલુ થશે અને 12 તારીખ એટલે શુક્રવારથી ચાલુ થાય અને મંગળવાર સુધી. એટલે એમાં વિશેષ એ છે કે અહીંયા કચ્છમાંથી પણ ઘણા બધા મુક્તો જેને વડતાલ સમયમાં આવવું હોય તો અહીંયાથી બસની વ્યવસ્થા કરીએ. અહીંયાથી જવાવાળાને ઘણા બધાને ગુજરાતમાંથી આવ્યા હોય અને જો એની એવી ઈચ્છા હોય
તો એના માટે પણ બસની વ્યવસ્થા કરીએ. બસની વ્યવસ્થા કરવાની છે, એમાં ફ્રી એવું કોઈએ મનમાં વિચાર કરવો નહીં. એ પછી પાછળથી જે વિચાર કરવો હશે એ કરશું. પણ અત્યારે આપણે એવું ધ્યાનમાં રાખવું, અને અહીંયા કોઈને જવું હોય તો 11ની રાત્રે આપણે પ્રાગટ્યોત્સવ ઉજવી અને પછી નીકળીએ તો વડતાલ આપણે સવારમાં પહોંચી જઈએ તો 12નો પાટોત્સવ ત્યાં થાય. અને પછી અહીંયાથી કચ્છમાંથી જો બસ આવી હોય તો એવો વિચાર કરતા હતા કે ત્યાં આજુબાજુમાં જેતલપુર છે, અમદાવાદ છે, એમ દર્શન કરી અને બધા આવી શકે. અને જેને ત્યાં રોકાવાનું હોય ને ત્યાંથી ગુજરાતવાળાને જવું હોય પોતાની રીતે જઈ શકે. તો આ વખતે વિશેષ રીતે એક સમયમાં ફેરફાર કર્યો છે, એને બધા નોંધ લેજો અને એ પ્રમાણે આવવા જવાની ટિકિટ કરજો. એટલે એ સમય પહેલાંની જે 3 દિવસની શિબિર હોય એ શિબિર પણ 1 દિવસ વહેલી ચાલુ થાય અને સમયો આવી રીતે ચાલશે. આજે રાત્રે ઠાકર થાળી છે 8:30 વાગે. આવતીકાલે સવારે આપણા નૂતન સભા મંડપનું ખાતમુહૂર્ત છે સવારે 8:30 વાગે. અને સુરેન્દ્રનગર મુકામે બ્રહ્મયજ્ઞ, માસિક બ્રહ્મયજ્ઞ જે થાય છે એ 5/9/2024 ભાદરવા સુદ બીજ અને ગુરુવાર મુનિ સ્વામીની દિવ્ય તિથિ નિમિત્તે. અને તમારી તારીખ આપો એ હું તમને પૂછવા આવવાનો હતો. 22/9 રવિવાર, હા, ભાદરવા વદ 5મ અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામાની પુણ્યતિથિ નિમિત્તે સ્વામિનારાયણ ડિવાઇન મિશનમાં જે દર વર્ષે આપણે 1 દિવસનો જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમ આખા દિવસનો 1 દિવસનો કાર્યક્રમ. તો એની બધા નોંધ લેશો અને બધા ખાસ પધારજો. બીજું આજે રાત્રે ઠાકર થાળી છે. હવે આપણે દિવ્ય મુક્તોની દિવ્ય વાણીનો લાભ લેવો છે. હા, અડધા દિવસનો 9 થી 12 સુધી. અને સુરેન્દ્રનગરનો કાર્યક્રમ પણ 9 થી 1 એવો રાખ્યો છે. કારણ કે આખો દિવસનો કરે છે, બારગામવાળા રહે છે, ગામના એવું નક્કી કરે કે એકવાર જઈશું, સવારે જઈ ગયા બપોર પછી. એટલે 1 દિવસનો સમય, એક સવારે 9 થી 1 સુધીનો સુરેન્દ્રનગરનો કાર્યક્રમ અને 9 થી 12નો ડિવાઇન મિશનનો કાર્યક્રમ 22 તારીખનો. ઓકે, ડીકે હોલમાં. એટલે આપણે મિશનની નજીક જ એ કાર્યક્રમ છે, એની ખાસ નોંધ લેજો અને બધા ખાસ પધારજો. મહિમા ભગવાનની સમજવાને ઉપાય છે. અતિ મોટા પુરુષ કોણ એ મહારાજ સાથે એક આત્માને પામે મોટા. ધને કઈ મોટા, વહી કઈ મોટા નહીં, ભણેલા મોટા નહીં, ભગવાનના સંબંધ મારા હોય એ મોટા. એ મોટા પુરુષનો મને કરને અતને કરને એને સાથે જીવ જોડી નાખે તો પોતાના અશુભ ગુણ બધા ને શુભ ગુણ આવે અને ભગવાનને જીવ જેવા છે તો જાણે. ધામમાં અનંત મુક્તને સુખ આપે છે. એ કૃપા કરીને અને દર્શન દે છે. મારી સેવા અંગીકાર કરે. મારા અનાદિના વિકાર માત્ર નાશ કરે. મોટાનો રાજી પાછા એવા ગુણ આવે અને પોતાનો ગુણ પટે મોટામાં અવગુણ પટે તો શુભ ગુણ હોય છે નાશ પામી જાય. ત્યાં જીવ ભગવાન જીવને મુક્ત જીવ પાર્થ રહે છે તો પાર્થ થાય. તે મોટા સાથે જીવ જોડે પોતાના વિકારમાં દ્રષ્ટ થઈ જાય છે. સાધને ન ટરે. મહારાજને મોટાની કૃપા થાય તે સાધને તો કાપડા વળી કામ નથી. પણ જયારે મોટા પુરુષો રાજી થાય ત્યારે મોટાના જેવા ગુણ આવે. રાજી કેમ થાય? એટલે પોતાના ઠેરાવ બધા મૂકી દે. મનના ઠેરાવ છે એ બધા મૂકી દે. આત્મા પરમાત્મા રૂપ થઈ ગયો અને મોટા જેમ કે છે
ઇન્દ્રિયો અંતરને કબજામાં રાખે. નેત્ર, શ્રોત્ર, ત્યાર, રસના ગ્રહણ પંચજ્ઞાની ઇન્દ્રિયો એ ભગવાનના સ્વરૂપમાં જોડી તો ભૂલો ઘાટે પણ ન ચાલે. એ મહારાજને મોટાની કૃપાથી કામ થાય, સાધુને ગમી ન થાય. મોટી અનાજ ખાય એને તે દોષ નથી કરતા, તો મોટાના સંતરા કરે એને સાથે જીવ જોડે દોષ માત્ર થઈ જાય ને સુખ ગુણ આવી. તો પ્રશાંતભાઈને હું વિનંતી કરું, પ્રશાંતભાઈ આપ પધારો. ત્યાં સુધી તમે તૈયાર રાખજો. અહીંયા લાઈટ આવે ને જાય, ઘડીકમાં બધું બંધ થઈ જાય, ઘડીકમાં ચાલુ થાય, જનરેટર ઉપર જાય, આમ થાય. અને આ ચેલેન્જ છે ને બાપા આપણી દરેક વખતે કસોટી કરે છે કે કેટલી ધીરજ છે. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. આજે આપણે સૌ અષાઢી સમયના નિમિત્તે ભેગા થયા છીએ. આમ આપણે છત્રીએ આપણે એમ કહીએ છીએ કે 3 સમયયા, કારતકનો સમયો, વૈશાખનો સમયો ને અષાઢ અમાસનો સમયો. એમાં કારતકનો સમયો છે એ બાપાશ્રીના પ્રાગટ્ય નિમિત્તનો સમયો છે. એ બાપાશ્રી હતા ત્યારે એ સમયો નહોતો થતો. વૈશાખનો સમયો છે એ આપણે અહીંયા આગળ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી એ નિમિત્તનો સમયો છે. જ્યારે આ અષાઢી સમયો છે એ તો બાપાશ્રી એ પોતે ઉજવેલો સમયો છે. એટલે આ સમયા બાપાશ્રી હતા ત્યારથી ચાલુ છે. એટલે આ સમયાની એ રીતે વિશેષતા છે. એટલે આ જે સમયો છે એ બાપાશ્રી જ્યારે 74માં બંધવાડ ગ્રહણ કર્યો પછીના જે 10 વર્ષ જે છે 74થી તે 84, એ જે 10 વર્ષમાં બાપાશ્રી અઢળક ઢળ્યા. બાપાશ્રીએ તો એમ કીધું કે 125 વર્ષ પૂરા થાય છે. સ્વામી કે ક્યાં થાય છે? સ્વામીએ એમ કીધું તો કે આમ તમે બધા ગણો, પુરુષોત્તમ માસ ગણો તો થઈ જાય. તો કે એ તો કે વાણિયા હોય જેને વ્યાજ લેવતું હોય એ ગણે કે, બાકી કે પછી તો બાપાશ્રી બહુ રાજી થઈને પછી આમ કીધું. વિઠ્ઠલજી બાપુજીનું પ્રવચન છે એમાં વિઠ્ઠલજી બાપુજી કે આટલું રહીશું એમ 10 વર્ષ બીજા. એટલે એ જે 10 વર્ષમાં અઢળક વર્ષ્યા. અને બીજી એક કોઇન્સિડન્સની આમ જોવા જઈએ ને તો વાત તો મુનિસ્વામી આમ બાપાશ્રીના દર્શન પહેલી વખત કર્યા જયપુરમાં અને પછી ફ્રિકવન્ટલી બાપાશ્રીને મળતા. પણ 73-74 પછી એમના ગુરુ જ્યારે ધામમાં ગયા પછી 73-74 પછી પોતે અહીંયા ભુજમાં રહ્યા. એટલે 74થી તે 93-94 એટલે એ 20 વર્ષ સુધી સ્વામી ભુજમાં રહ્યા. એટલે આમ જોવા જઈએ તો એ જે 10 વર્ષ બાપાશ્રી એ જે એક્સટેન્ડ કર્યા એ 10 વર્ષમાં મુનિસ્વામી અહીંયા જ હતા. એટલે એ બહુ જ મોટી અને બ્રહ્મચારી મહારાજ અને મુનિસ્વામીની જોડ કરી એની જે વાત છે એ અઢળક ઢળ્યા એ આ સમયો. અને પછી એ વખતે પછીના 10 વર્ષ બાપાશ્રી આ સમયાને દિવસે આપણે બધા જાણીએ છીએ એમ એક દિવસ બધાને ગામના બાળકોને બધાને જમાડતા. એટલે આ સમયો એ રીતે વિશેષ છે. એટલે આ સમયમાં બીજા સમયોમાં તો આ મોટો સમયો હોય, વૈશાખનો સમયો આમ મોટો હોય, કારતકનો સમયો મોટો હોય,
ત્યારે માણસો પણ આપણે હંમેશા ઓબ્ઝર્વ કરીએ કે એ વખતે વધારે હોય. ભાઈ અષાઢી સમય આમ ચાલુ દિવસમાં આવતો હોય, રિલેટિવલી ઓછા. હવે તો ઘણા પણ આવે છે પહેલાંની કમ્પેરિઝનમાં. પણ એટલે આ સમયો બાપાશ્રીની કૃપા કરુણા એમને યાદ કરવાનો સમયો છે. એટલે ગયા વખતનો સમયો હતો ત્યારે બાપાશ્રીનું જીવન વૃત્તાંતની આપણે કથા કરી હતી. એની પહેલાં પણ ઘણી બધી વખત આ સમય નિમિત્તે જ્યારે બી કથા કરવાની વાત થાય ત્યારે આપણે જીવન વૃત્તાંતની વાત મેજોરિટી ઘણી બધી વખત કરી છે. આ વખતે આપણે શિક્ષાપત્રી રહસ્યાર્થની કથા કરી છે. પણ બાપાની જે કરુણા કૃપા એની જે વાતો છે, એક બાપાશ્રીનો એક પ્રસંગ, સોમચંદ બાપાના જે પત્રો દ્વારા ઉપદેશ છે એમાં આમ બુકમાં 80મો પત્ર છે અને જે ઓનલાઈન બુક છે એમાં એ 77મો પત્ર છે. એમાં સોમચંદ બાપાએ લખેલો પત્ર છે. એમાં ભૂરા બાપાની વાત લખે. સોમચંદ બાપાએ પત્ર કોઈકને લખેલો છે, કોઈ હરિભક્તને પત્ર લખેલો, પણ એમાં ભૂરા બાપા સોમચંદ બાપાના મામા થાય, એટલે મામા ભાણેજ હતા. તો એમાં એ પત્રમાં સોમચંદ બાપા ભૂરા બાપા વિશે વાત લખે છે. તો એમાં સોમચંદ બાપા એમ લખે છે, જેને જણાવતા હોય છે જે હરિભક્તને, એને એમ લખે છે કે મારા મામા એટલે ભૂરાભાઈ એમ કહેતા કે અહીંયા વૃષપુરમાં આવતા અને બાપાશ્રીનો સમાગમ કરતા. બાપાશ્રી વાડીએ જાય ત્યારે વાડીએ જાય, બાપાશ્રી મંદિરમાં હોય તો એમની જોડે મંદિરમાં રહે. બાપાશ્રી કંઈ વાતો ન કરે તો પણ એમની જોડે ને જોડે રહે. ત્યારે બાપાશ્રી એ પછી એમ કીધું કે હું કંઈ વાત નથી કરતો, કશું બોલતો નથી, તો એમ કે તમને એનો વાંધો નથી ને? તો કે ના, કે તમારી જોડે રહીએ છીએ તો એમાં જે આનંદ થાય છે એ અવર્ણનીય છે. એ શબ્દ જે સોમચંદ બાપાએ જે લખ્યા છે ને પત્રમાં, એ જ હું શબ્દ વાંચું. એટલે 77મો પત્ર જે છે એમાં બાપાશ્રી કલાકો સુધી મૌન દર્શન દેતા હોય તો પણ મને સંકલ્પે ન થાય કે બાપાશ્રી કાંઈ વાત કરે તો ઠીક. પછી ભૂરા બાપા સોમચંદ બાપાને કહે છે કે ભુજના બ્રહ્મચારી નિર્ગુણદાસજી સ્વામીને શ્રી હરિકૃષ્ણ મહારાજે ભુજ મંદિરમાં મૂર્તિ રૂપે દર્શન દઈને કહ્યું કે અત્યારે અમે અનાદિમુક્ત દ્વારે વૃષપુરમાં સૌને સુખ આપીએ છીએ. એ વાત મને બ્રહ્મચારીએ કહી હતી. એટલે ભૂરા બાપા કહે છે, તે પછી મને એમ થયું કે હરિકૃષ્ણ મહારાજ બાપાશ્રી દ્વારા કેવી રીતે સુખ આપતા હશે. જ્યાં એવો સંકલ્પ થયો, વાડીએ બેઠા હશે અને એવો ભૂરા બાપાને સંકલ્પ થયો ત્યારે બાપાશ્રી કે ભૂરાભાઈ, મહારાજ આ સત્સંગમાં અનાદિમુક્ત દ્વારા એ સૌના મનોરથ પૂરા કરે છે. તમે કેટલા રૂપિયા ખર્ચી અહીંયા આવ્યા? ત્યારે ભૂરાભાઈ કે બાપા 25 રૂપિયા થયા. ત્યારે બાપાશ્રી કે આટલા રૂપિયામાં અક્ષરધામમાં દર્શન કરવા જવાય? અત્યારે અનાદિમુક્ત દ્વારા શ્રીજી મહારાજે સૌને સુગમ થયા છે. અમે તો સૌને શ્રીજી મહારાજની મૂર્તિ આપીએ છીએ. અનાદિમુક્તને તો શ્રીજી મહારાજ એક જ છે, બીજું વસ્તુ તેમને મતે નથી. પછી કહ્યું, અમે વાતો નથી કરતા તેથી મૂંઝાતા તો નથી ને? ત્યારે ભૂરાભાઈ કે બાપા, અમારે વાતોનું કામ નથી, અમારે મૂર્તિનું કામ છે. ત્યારે કે અંતરદ્રષ્ટિએ વર્તશો તો મૂર્તિ જરાય છેટી નથી. એમ પ્રસન્નતા જણાવ્યા પછી એમને સદાય પ્રત્યક્ષ ભાવ વર્તતો અને એમની ક્રિયામાં જ્યારે જોઈએ ત્યારે જ મૂર્તિ પ્રધાન જણાતી. બીજી કોઈ વાત કરે તો ગમે નહીં. અને પોતે એટલે ભૂરા બાપા બાપાશ્રીના આશીર્વાદથી આ 6 વાત વધુ વંચાવતા. એમાં પહેલા ભાગની વાત 6ઠી, 91મી અને 167મી અને બીજા ભાગની 33, 66 અને 67ની વાત આ વાંચી અને મનન કરવાનું પોતે કહેતા અને આમાં કેવળ આશીર્વાદ આપ્યા છે એવું ભૂરા બાપાએ સોમચંદ બાપાને કીધું હતું. એ પત્ર
આપણે જે મિશનમાંથી પુસ્તક છે એમાં 77મો પત્ર છે. એટલે મૂર્તિ સિવાય કંઈ નથી અને બાપાશ્રી કેવા હતા એ આમાં ખબર પડે. બીજું એક આ પ્રસંગે બીજી એક એવી મને વાત, ઘણી બધી વાત થતી હોય છે સત્સંગમાં. મહારાજ વખતથી જેમ છે એમ ઇતિહાસ છે ને, સત્સંગનો ઇતિહાસ એ પણ સાચો બધાને ખબર હોવો જોઈએ. અત્યારે શું થયું છે કે ઘણી બધી વખત ઇતિહાસ છે ને, ઇતિહાસ એટલે શું કે જે ઘટના ઘટી ગઈ હોય એને કોઈકે લખી રાખી હોય અને પછી આપણે વાંચીએ. પછી ઘણી વખત એવું થાય કે ઘણા લોકો પોતાનું મત ને પેલું એમ્ફેસાઇઝ કરવા માટે એ જે ઇતિહાસ હોય છે ને એ ઇતિહાસને મરોડી નાખે અને પછી એનું એટલું બધું પ્રચાર કરે, એની ચોપડીઓ લખે, એનો પ્રચાર એટલો બધો થઈ જાય, પછી અમુક વર્ષો પછી, જનરેશન પછી, 2-3 જનરેશન પછી લોકો એને સાચું માનવા માંડે. અત્યારે આપણે બધા ભારતના ઇતિહાસની વાત કરવામાં આવે છે, નથી કહેતા કે હિન્દુનો ઇતિહાસ ભૂસી નાખ્યો ને એમ કે બધા પેલા જે મુસલમાન ડોમિનેટેડ જે બધા રાજાઓ હતા એનું એમ કે એ વખતેના એમ કે બધા સમાજવાદીઓએ ટેક્સ્ટ બુકમાં બધામાં બદલી નાખ્યું ને એવું બધું, એ બધી ચર્ચા એને આપણે ગૌણ ગણીએ. પણ ઇતિહાસ જે છે એ જેમ છે એમ સાચો હોવો, સમજવો. હવે એ ઇતિહાસની જગ્યાએ છે, પણ એક વસ્તુ હંમેશા હું એ રજૂ કરું કોઈ બી જગ્યાએ દલીલ થતી હોય ત્યારે કે સત્સંગમાં કેટલા બધા વાડા થયા, કેટલા બધા ફાંટા થયા. મહારાજ વખતે 2 ગાદી થઈ, પછી અક્ષર પુરુષોત્તમ સંસ્થા થઈ, અક્ષર પુરુષોત્તમ સંસ્થામાંથી બીજી કેટલી સંસ્થાઓ થઈ અને આપણે બધી જાણીએ છીએ કેટલી સંસ્થાઓ છે. એની કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી. પણ જે કંઈ બીજી સંસ્થાઓ થઈ એ જે તે સંસ્થાઓ એની જગ્યાએ છે, આપણે એની સાથે કોઈ પેલું નથી. પણ જે ખરેખર મોટા પુરુષ આપણને મળ્યા, મુનિ સ્વામી મળ્યા, નારાયણ મામા મળ્યા, ઈશ્વર સ્વામી હતા, જાદવજી બાપા હતા, સોમચંદ બાપા હતા, આ બધા જે મોટા મુક્તો હતા એમણે શું કીધું, એમને શું સ્ટેન્ડ લીધું, એમનામાં રહીને એ અનડિસ્પ્યુટેડ, એમાં કોઈ એમ ન કહે કે આમ હતું કે નહીં, એમ નહીં, અનડિસ્પ્યુટેડ પેલા હતા. એમણે એક સ્ટેન્ડ લીધું, અથવા એમના દ્વારા કરનારા કોણ હતા, એમના દ્વારા બોલનારા કોણ હતા, આપણે એમ કહીએ છીએ તો મહારાજ હતા. ત્યારે એમને એમ કીધું, એમને એક સ્ટેન્ડ લીધું, અથવા એમને કીધું આમ કરવાનું, અહીંયા જવાનું, આ નહીં જવાનું, આમ કરવાનું. તો પછી આપણે કોણ એની સામે પેલું કરવાવાળા કે આ આમ છે, આમાં આમ સારું છે નહીં. આણે કીધું એટલે પૂરું થઈ ગયું. મારી બધી આર્ગ્યુમેન્ટ ત્યાં પૂરી થઈ જાય છે. એટલે આ જે વસ્તુ છે ને એ વસ્તુ જો મોટા પુરુષ વિશે એવો જો અતિશય એવો ભાવ હોય ને તો હંમેશા એવું રહે. પણ જો એવો ભાવ ના હોય તો બધી જ જાતની માથાકૂટ થાય. એટલે ઇતિહાસ જે છે ને એ સાચો સમજવો, અને જો સમજ ન પડતી હોય ત્યારે એવા પુરુષને પકડવા કે જેના વિશે કોઈ મામાએ કીધું કે આમ કરવું એટલે પતી ગયું, પછી બીજું કંઈ વિચારવાનું જ નહીં. કે સોમચંદ બાપાએ કીધું કંઈ જવાનું, મુનિ સ્વામીએ કીધું કંઈ નથી જવાનું, પૂરું થઈ ગયું. પછી દેટ એન્ડ્સ. પછી બીજું કંઈ આપણે ત્યાં આગળ વિચારવાનું ન રહે. એટલે એ આ જે વસ્તુ છે ને, એક ઇતિહાસ જાણવાની સાથે સાથે આ પણ એક જે મુદ્દો છે, એક મુદ્દો બહુ મહત્વનો મુદ્દો છે. એટલે આપણું આ જે સ્થાન છે બાપાશ્રીનું, છત્રીનું, એના વિશે મામાએ, મુનિ સ્વામીએ બધાએ કેટલો બધો એના વિશે પેલું કરેલું છે, એટલો મહિમા ગાયો છે આ જગ્યાની. તો એના વિશે પછી એમણે કીધું પછી બીજું કંઈ આગળ પાછળ વિચારવા પણ રહેતું નથી. અસ્તુ. જય સ્વામિનારાયણ. મામાની દિવ્ય અમૃતવાણીનો લાભ લઈશું. ત્યારે ભગવાન ને ભગવાનના અનાદિ મુક્તો બોલે છે થોડું ને કામ જાજુ કરે છે. એનું નામ ભાગવત સામ. બોલે નહીં, કામ કરે.
ભગવાન સ્વામિનારાયણના વખતમાં યમ નિયમ ત્યાગ વૈરાગથી અને ભગવાનની સ્મૃતિ અખંડ રાખનારા બિલકુલ ભણેલા ને એવા સંત હતા. એનું મંડળ બનાવ્યું અને મહારાજે કીધું કે જાઓ અમને ઓળખાવો. અને મહારાજ અમને કઈ બોલતા આવડતું નથી, અમને કઈ ખબર નથી, તો આ બધાને અમે જઈને વાતો કેવી રીતે કરશું? એમ કરો કે તમે આ યમ યમ ધર્મ શીખ્યા ને એ તો ખબર છે ને, અમારી સ્મૃતિ રાખો છો એ તો ખબર છે ને, અને તમે આવા સંત કેવી રીતે બન્યા એ તમને ખબર છે ને, મહારાજ તમે બનાવ્યા તો એમ કહેજો. પછી મહારાજ કે જાઓ, તમારે બોલવું નહીં પડે, તમારા વર્તન વાતો કરશે, તમે કઈ ઉભા રહેજો, કાંઈ બોલશો નહીં. જુઓ કે વર્તન નો ચમત્કાર કેવો છે. બધા સંતો જોઈ બધા પ્રભાવિત થાય. બોલે ને કે સ્વામી તમારે કઈ જોઈએ, કઈ રસોઈ જોઈએ? અરે કે અમારે તો ભગવાન સિવાય કાંઈ જોતું નથી, અમને ભગવાન પ્રગટ મળ્યા છે, અમે એનું ભજન કરીએ છીએ અને તમને પડી જ કહેવાય પાછી કે અમને ઓળખો. એ ભગવાન કોણ? એ તમને આવા સંત બનાવી દીધા? અરે ભગવાન સ્વામિનારાયણ. અરે કે લોકો આવી વાતો કરતા હતા, તમે માનતા નહોતા, પણ હવે પ્રત્યેક જોઈએ છે કે જેના આવા સંત છે અને જેને આવા સંત તમને બનાવ્યા એ ખરેખર જ પ્રભુ હોવા જોઈએ. તારે જો વર્તન વાતો વધુ કરે, વાણી એટલી વાતો નથી કરતી. હવે આ અનાદિ મુક્તની સ્થિતિ એ એકાંતિક કરતા પરમ એકાંતિક વિશેષ છે. પરમ એકાંતિક ની સ્થિતિ શું? એ સમુદ્રના કિનારે આપણે બેઠા હોઈએ અને તડકો શાંત થઈ ગયો હોય, ખુશનુમા વાતાવરણ હોય અને સમુદ્ર ઉપરથી ઠંડી લહેર આપણા ઉપર પડે, આજુબાજુ બાગ બગીચાની સુંદર હવા આવતી હોય તો કેવી મજા પડે, આનંદ પડે ને. લોકો બાગ બગીચાઓ કરવા જતા હોય ને સમુદ્ર જો નજીક હોય તો ત્યાં પકાવ જાય. તો પરમ એકાંતિક ની સ્થિતિ ભગવાન સ્વામિનારાયણ ની સન્મુખ રહીને શું ભોગવવાનું છે? ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિમાંથી સુખની ધારાઓ નીકળે છે અને એ પરમ એકાંતિક મુક્તો ઉપર પડે છે. એ મુક્તોને પછી એમનો એ જ આહાર, જો અત્યારે આપણને આહાર કર્યા વગર ચાલતું હોય તો કોઈ કડાકૂટ કરે ખરું? ભૂખ જ ન લાગે, ચાલો એના જેવું એક કે નહીં, તો ત્યાં ભૂખ જ નથી લાગતી, ત્યાં મારી ભાવ નથી. આ તો નરો દિવ્ય ભાવ છે અને પરમાત્માનું દિવ્ય સુખ ભોગવે છે. એ દિવ્ય વસ્તુ છે, એ કઈ મારી વસ્તુ નથી. એક કોઠીમાં 5 મણ ઘઉં સમાતા હોય અને પછી બીજા 5 મણ સમાવવા હોય તો એ કોઠી સમાવી શકે ખરી? એમ એ પોલી છે, એમ પોલી હોય બધું ન સમાવી શકે. એમ માઇક વસ્તુઓ પોલી છે, એમાં એના ગુણધર્મો જુદા છે. જ્યારે દિવ્ય વસ્તુના ગુણધર્મો માઇક વસ્તુથી તદ્દન ઉલટા છે. ભગવાન દિવ્ય વસ્તુ થોડુંક સમજણ માટે કહી શકાય કે વિદ્યુત શક્તિ, ઉષ્મા શક્તિ, લોચુમત્વ શક્તિ, બીજ શક્તિ, પ્રકાશ શક્તિ, આ બધી શક્તિઓ એકમેક રહે છે. પણ એક ટેબલ હોય એની અંદર બીજું એકમેક કરવું હોય તો થઈ શકે, બાજુમાં જ મૂકવું પડે. દિવ્ય વસ્તુમાં એવું નથી. આ કાર્ય શક્તિઓ એકમેક રહે છે, છતાંય એમ કહી શકીએ કે આટલી વીજળી છે, આટલી ઉષ્મા છે, આટલી ચુંબક શક્તિ છે, એવું બને નહીં. એ શક્તિ એકમેક છે. આ એક તો થોડીક પીસ બતાવવાનું છે. દિવ્ય વસ્તુનું વર્ણન કરવું શક્ય નથી, એ તો સ્વાનુભવનો વિષય છે. દિવ્ય વસ્તુ ને માનવી હોય તો આનો અનુભવ કરે જ છૂટકો છે. અને
જે પુસ્તકમાંથી જ્ઞાન મેળવવું હોય તે ભૂલવું પડશે. જો એ નહીં ભૂલીએ તો ભગવાનની મૂર્તિ નહીં સાંભળે. પરોક્ષમાં પણ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કહ્યું કે મને 32 એન્સાઇક્લોપીડિયામાંથી 11 એન્સાઇક્લોપીડિયા ભણે છે. આટલું બધું તે અજ્ઞાન ભર્યું છે. હવે તને હું કેવી રીતે ભગવાનના દર્શન કરાવું? ત્યારે કે તમે ભગવાન જોયા છે? તમે જોયા હોય તો તને કહું ને. તારે જોવું હોય તો હું કહું એમ કરવું પડશે. એમ મહારાજના અનિયંત્રિત ભક્તો કહે તેમ કરીએ તો ભગવાનનું સુખ મળે. પણ આપણે વાત પકડી રાખીએ, આપણો ઠરાવ મૂકીએ નહીં તો કોઈ દિવસ વાત બને ખરી. એ જ વિવેકાનંદને કીધું તું બધું ભૂલી જા. એને ભૂલતા 1 વર્ષથી વધુ લાગ્યા. ત્યારે ભાન બધું ભૂલી ગયો. ખબર ન પડી કે શું એન્સાઇક્લોપીડિયા કે શું. ત્યારે અને એક આત્મ સાક્ષાત્કારની ઝાંખી માત્ર કરાવી. ભગવાન સ્વામિનારાયણે તો પાત્ર જોયા વગર કહી દીધું કે જાઓ મૂર્તિમાં રાખ્યા. એટલે હાથ પકડ્યો, એ પણ મૂર્તિમાં પ્રવેશ છે. ત્યારે આ મહોત્સવમાં છેલ્લા જન્મના આશીર્વાદ કોણ આપે છે? ભગવાન સ્વામિનારાયણ આપતા. એમ એ આશીર્વાદ આપીને એમના અનાદિ મુક્ત અબજી બાપાશ્રીનો મહોત્સવ આપણી પાસે આપણા સર્વ દ્વારા ઉજવાવે છે. આ માટે જે કોઈ આવ્યા હોય, આ હવા ઉડીને આગળ જાય જેના ઉપર પડશે એ બધા સર્વોત્તમ ઉદાર થશે એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે. ભગવાનથી શું અશક્ય? ઉઠશે કરોડ રૂપિયા કોઈ ગરીબને આપી દેવા વાર લાગે? બિલકુલ ન લાગે. એમના આશીર્વાદ, કૃપા અને એ કૃપામાં આવેલા મુક્તોનો સમૂહ, એમાં બેસી અને આપણે આવા દિવ્ય સભા મંડપમાં સુખ ભોગવીએ છીએ. હું વિનંતી કરું હવે ત્રિભુવન ભગતને પધારો, આપનું મંગલ ઉદ્બોધન કરો. આવો. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ કૃપાળુ વિષ્ણુ ભગવાન સ્વામિનારાયણ, એમના સંકલ્પ સ્વરૂપ બાપાશ્રી, સદગુરુઓ, મુનિ સ્વામી, સોમચંદ બાપા, યાદવજી બાપા, નારાયણ મામા આદિ દિવ્ય સ્વરૂપોના દિવ્ય સાનિધ્યમાં બિરાજતા વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, મુનિ સ્વામીના શિષ્યના શિષ્ય હરિસ્વરૂપ સ્વામી, શેષ સ્વામી, શ્રીજી સ્વામી, નીલકંઠ સ્વામી તથા યજમાન પરિવાર તથા તમામ મુક્ત મંડળને મારા કોટાન કોટી દંડવત થઈ જય સ્વામિનારાયણ. ખાલી 5 મિનિટનો ટાઈમ છે. આ બધા મુક્તોને આશીર્વાદ મળે ને એટલે બધું પૂરું થઈ જાય, કંઈ બાકી રહ્યા નહીં. બાપાએ મુનિ સ્વામીએ શિક્ષાપતિ રહસ્યાર્થનું લખાણ કર્યું. બાપા કે આ શિક્ષાપતિ શું કીધું? અમારું પક્કડ છે બાપા કે લો, એવું સદગુરુ પૈતે બાપા ગયા છે. સમજ્યા? આ શિક્ષાપતિ પ્રમાણે કેટલું વર્તાય છે, કેટલું નથી વર્તાતું, બાપા કેમ તરત પકડી લઈએ. શ્રીજી મહારાજે શિક્ષાપતિમાં ખાલી આજ્ઞાની વાત કરી એવું નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ બધી વાત છે. આજ્ઞા અને ઉપાસનાની વાત બે છે. જી ઈશ્વર માયા બ્રહ્મને પરબ્રહ્મ એના સ્વરૂપની પણ વાત છે. એક શ્લોકમાં ધર્મ અને વૈરાગનું, જ્ઞાનનું 2 શ્લોકમાં 4 રૂપ કરી દીધું. બ્રહ્માંડ આખાના શાસ્ત્રો ભેગા કરે, એક ધર્મનું સ્વરૂપ બાંધવું હોય ને, માણા ઉપડે ને એટલા શાસ્ત્ર ભેગા કરે ને તો એ ધર્મનું સ્વરૂપ જેમ છે એમ ન લખી શકે. મહારાજ આમ ટૂંકું જ કહી દીધું. આમ શ્રુતિ અને સંમતિ અને પ્રતિપાદન કર્યું, એને સદાચાર જાણવો, એને ધર્મ જાણવો. મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાન સહિત ઘણી હેત પ્રીતિ, એને મહારાજ કે ભગવાનની ભક્તિ જાણવી. એકદમ ટૂંકું. વૈરાગનું એવું કીધું, જ્ઞાનનું એવું કીધું, જીવશ્રમ આયા બ્રહ્મના પર બધાના સ્વરૂપ એવા કહી દીધા. શિક્ષાપત્રી શાસ્ત્ર મહારાજે આપણને આપ્યું.
એ શાસ્ત્ર પ્રમાણે મહારાજ કે નહીં વર્તે અમારા નથી, આવું પણ શીલે કહી દીધું. આ શિક્ષાપતિના લેખક ગ્રંથકર્તા રહસ્યાર્થ એવા મુનિ સ્વામીનો એક નાનકડો પ્રસંગ લેવો છે, 5 મિનિટ છે. એટલે બ્રહ્મચારી મહારાજ અને નિગુદા સ્વામી, બ્રહ્મચારી મહારાજ અને મુનિ સ્વામી આ બંને મુક્તો બાપાના દર્શન કરવા આવ્યા. એ વખતે બાપા લખઈવાડિયા હતા. એટલે બાપા દંડવટ કરી બાપા પાસે બેઠા. પછી એક પાત્ર મંગાવી અને બાપાના ચરણ ધોયા. પછી ચરણનું ધોયેલું પાણી બંને સંતોએ પાન કર્યું. બાપા બે સંતોમાંથી હાથ મૂકીને કેવું કહે છે કે સંતો, તમે અમારે આશરે આવ્યા, અમે અમારા જેવા બનાવ્યા. કેવા આશીર્વાદ આપ્યા? અમારા જેવા બાપા કે મેં તમને બનાવ્યા કહો. આવી આ સંતો ઉપર બાપાશ્રીની પ્રસન્નતા હતી. એ સંત આપણને પ્રત્યક્ષ મળ્યા છે. તો એમની શું રુચિ હતી, એમનો શું અભિપ્રાય હતો, એમનો શું સિદ્ધાંત હતો, એ આપણે બધાને વિચારવાનું છે. મુનિ સ્વામીનું જીવન તો આપણે બધાએ જોયું છે. જ્યારે બેઠા હોય ત્યારે અખંડ અંતરવર્તી કરીને બેઠા હોય. નેત્ર બહુ બોલતા પણ ઓછું. જેમ નારાયણ મામા અંતરવર્તીએ બેઠા હોય એવા ને એવા દર્શન મુનિ સ્વામી આપણને થતા. એટલે બાપા કે જેને મહારાજને મોટા મુક્ત પ્રત્યક્ષ મળ્યા એને શું કરવું, શું કીધું કરવાનું કહો. આપણને આ મુક્ત મળ્યા છે તો આપણને શું કરવાની આજ્ઞા કરી છે? આ કીધી ને 6 વાતો, એમાં 168મી વાત ગુરુ બાપાને પ્રિય હતી. એ 168મી વાતમાં છે કે જેને મહારાજને મોટા મુક્ત મળ્યા એને શું કરવું? અખંડ અંતર્વતીય મહારાજની મૂર્તિ ધારવી. ધારતા ધારતા તેજમાં મૂર્તિ દેખાય ત્યારે બાપા કે કરવાનું છે એ કર્યું કહેવાય. લો, આ આપણને મહારાજને મોટા મુક્ત કહે છે. જેને મળ્યા હોય ને એને આ કરવું. અને આ થાય તો જ આપણને મળ્યા છે. નકે આપણે વાતો બધી કરી કે અમને આ મળ્યા, પણ જો આપણા જીવનમાં અંતર્વર્તી જ નથી, કેવળ નક્કી બહાર વચ્ચે જ આપણે વર્તી છીએ, તો મહારાજને મોટા આપણને મળ્યા નથી. કેવળ બહારથી જ મળ્યા છે. એટલે સદગુરુને કીધું ને ઈશ્વર સ્વામીએ, પછી શિયાળી પધાર્યા હતા કે તમે મહારાજના મળેલા કે દેહ કરીને મળેલા કે જીવે કરીને મળેલા? મહારાજના મળેલા હતા એ ભગત. પણ સદગુરુ આમ કીધું, એટલે મૂંઝી ગયા કે દેહ કરી મળ્યા કોને કહેવાય, જીવે કરીને કોને મળ્યા કહેવાય, કે કંઈ ઉત્તર કરી શક્યા. સ્વામી, મને આની તો કંઈ ખબર નથી. હું મહારાજને મળ્યો, મહારાજની પ્રસાદી જમ્યો, મહારાજને ઘણી વખત સમય ઉત્સવમાં ગયો, પણ આ તમે આ વાત કરીને મને કંઈ ખબર પડતી. ત્યારે સ્વામી સમજાવે છે. અને સ્વામી વખતે મૂર્તિ આગળ લઈ જાય, મૂર્તિનો પ્રતિમા દિવ્યભાવ સમજાવે છે. અને જેમ કલ્યાણસિંહજીને બાપાએ હાથ લાંબો કરીને કીધું કે આ મૂર્તિને શું કહેશો, અને તરત પ્રત્યક્ષ ભાવ રદ કરાવી દીધો અને મૂર્તિના તેજોમય દર્શન કરાયા. એમ ઈશ્વર સ્વામીએ પણ એ વખતે એ પ્રજાપતિ હરિભગત હતા, એમને એ મૂર્તિનો એવો દિવ્યભાવ કરાયો. એટલે આવી રીતે જ્યારે થાય ત્યારે આપણને મહારાજ મોટા પ્રત્યક્ષ મળ્યા. તો હવે આપણે મોટાના વચન પ્રમાણે રહી, હવે બધા 50, 60, 70 વર્ષના આપણે બધા થઈ ગયા મોટા પ્રમાણમાં. બીજી બધી પ્રવૃત્તિને હવે સ્ટોપ કરી. એક મહારાજની મૂર્તિનું ચિંતન થાય તો જ મહારાજને મોટા આપણને રાજી, આપણા ઉપર રાજી જેવા સેવા થઈ અને આપણને મૂર્તિના સુખમાં રાખે. હું આ બધી સભા આગળ, દિવ્ય સભા આગળ પ્રાર્થના કરું છું કે મને પણ એવી અખંડ કરતી રહે અને ભગવાનની મૂર્તિના બીજો સંકલ્પ ન થાય એવી બધી આ દિવ્ય સભા મારા ઉપર કૃપા દૃષ્ટિ કરજો. સહેજાન સ્વામી મહારાજ મિશનથી જગદીશભાઈ ઠક્કર પધાર્યા છે. એમનું આ સભાને મુખ પ્રવચન છે. બધાને જય સ્વામિનારાયણ કહે છે. અને એમને ખાસ કહેવડાવ્યું કે મારે તો મામાના દિવ્ય પ્રસંગે બધાને આમંત્રણ આપવું છે. તો હું ફરીથી વાંચું છું કે તારીખ 22/9/2024 શનિવાર ભાદરવા 5મ સવારે 9 થી 12 શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનમાં અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામાની પુણ્યતિથિ નિમિત્તે 1 દિવસનો બપોર સુધીનો કાર્યક્રમ છે. એમાં બધાને પધારવા માટે વિનંતી ડીકે હોલમાં છે. હવે આરતી માટે પધારો. બધા જ મુક્તો યજમાન પરિવાર ટ્રસ્ટીશ્રીઓ સ્વામિનારાયણ ડિવાઇન મિશનથી પધાર્યા છે. જેતુભાઈ તથા આગલી હરોળમાં બેઠેલા બધા મુક્તોને વિનંતી, પ્રશાંતભાઈ, કિરણભાઈ,
જગદીશભાઈ, જસુભાઈ, પધારો બધા, કલ્યાણભાઈ, દીપકભાઈ. આરતીમાં ખાસ ગામ પરગામથી પધારેલા દરેક મુક્તોને વિનંતી, થોડા પાછળથી ઉભા રહ્યો તો બધા થોડા પાછળથી ઉભા રહ્યો. કુમાર બાપા, સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ દયાતે ચરણે શીશ દયા દુઃખના ક્યા તોડી નારાયણ નર ગાતા ત્રીજ ગુણ તનુ ધારી પ્રભુ ત્રીજ ગુણ તનુ ધારી પામર પતિત ઉદારા પામર પતિત ઉદારા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણ 68 તીરથ ચરણ કોટી ગયા કસ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે આયમ સર કરુણાનિધિ કરુણા ભોગી હાલે કરુણા ભોગી મુક્તાનંદ દરે મોક્ષે મુક્તાનંદ દરે મોક્ષે સુગમ કરે સિદ્ધિ જય ભજી બાપા જય ભજી બાપા ઘરે અમારે આરા ઘરે અમારે આરા અમને સુખ આપ્યા મોટી પાગ કુરસી પર બેઠા બાપા કુરસી પર બેઠા હરિજનોને સંતો હરિજનોને સંતો સૌવે હેઠા હૈલે પહેરા હાર ગજરા બેઉ હાથે બાપા ગજરા બેઉ હાથે અમને આપી પ્રસાદે અમને આપી પ્રસાદે હાથ મૂક્યા માથે હરિજન જોડી હાથ ઉભા સૌ આગે બાપા ઉભા સૌ આગે સદાય રાખજો બેડા સદાય રાખજો બેડા એમ સહુ માગે કૃપા કરીને બાપા બોલ્યા બહુ પ્રીતે બાપા બોલ્યા બહુ પ્રીતે સદાય રાખજો બેડા સદાય રાખજો બેડા કરજો દઢ ચિત્ત આત્યંતિક કલ્યાણ કરવા અવની પર આવ્યા બાપા અવની પર આવ્યા અગણિત મુક્તોની સંતો અગણિત મુક્તોની સંતો રામ થકી લાવ્યા પ્રૌઢ પ્રતાપ જણાવ્યો પ્રગટ્યા સુખકારી બાપા પ્રગટ્યા સુખકારી રોષ્ટ પુષ્ટ મૂર્તિ પર રોષ્ટ પુષ્ટ મૂર્તિ પર સેવક બલિહારી જય ભજી બાપા જય ભજી બાપા જય ભજી બાપા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ